હેલો દોસ્તો, આજના લેક્ચરમાં આપણે મોક ટેસ્ટ નંબર 4 જે કોન્સ્ટેબલ માટે છે એનું આપણે વિડીયો સોલ્યુશન કરીશું. અને એક કોન્સ્ટેબલમાં આપણે 60 પ્રશ્નો હોય છે, તો 1.5 કલાકમાં કદાચ આપણું સોલ્યુશન થઈ જવું જોઈએ મારા અંદાજ પ્રમાણે. હવે પહેલો પ્રશ્ન એમ કહે છે કે જો હોડી પ્રવાહની દિશામાં 1 કલાકમાં 20 કિલોમીટર અંતર કાપે અને પ્રવાહની વિરુદ્ધ દિશામાં 2 કલાકમાં સમાન અંતર કાપે છે, તો સ્થિર પાણીમાં હોડીની ઝડપ શોધો. અહીંયા આપણે રેશિયોથી જઈશું, કોઈ સૂત્ર નહીં, કંઈ જ નહીં. અને આના રેશિયોના બેઝિક જે છે આપણે પ્લેલિસ્ટ અલગ છે કે જે સમય અંતર અને ઝડપવાળું જે ચેપ્ટર છે એના બેઝિક લેક્ચરમાં આપણે કરાવેલ છે કે રેશિયોથી કઈ રીતે થાય. તો અહીંયા એમ કીધું છે કે પ્રવાહની દિશામાં 1 કલાકમાં 20 કિલોમીટર અંતર કાપે છે. ધારો કે અહીંથી અહીંયા આપણે 20 કિલોમીટર જાય છે. હવે સમાન અંતર છે, અહીંયાથી અહીંયા જતા કેટલો 1 કલાક લાગે છે જતી વખતે. અને પછી વિરુદ્ધ દિશામાં આવે, પ્રવાહ આપણો આ દિશામાં છે એવું માની લઈએ. પછી એમ કીધું છે કે પ્રવાહની વિરુદ્ધ દિશામાં 2 કલાક લાગે છે, એટલે અહીંથી અહીંયા પાછો આવવા માટે કેટલા 2 કલાક લાગે છે. હવે આપણે શીખવાડેલું છે બેઝિક લેક્ચરમાં કે જ્યારે અંતર સમાન હોય ત્યારે જે ટાઈમ અને સ્પીડનો રેશિયો છે એ વ્યસ્ત પ્રમાણમાં હોય. હવે અહીંયા પહેલાં આપણને ટાઈમનો રેશિયો આપ્યો છે 1:2, તો જે સ્પીડનો રેશિયો છે એ શું થશે 2:1. હવે આ સ્પીડનો રેશિયો શેનો મળશે આપણને? એક તો પ્રવાહની દિશામાં હોય તો આપણે હોડીની ઝડપ વત્તા પ્રવાહની ઝડપ, અને વિરુદ્ધ દિશામાં હોય તો હોડીની ઝડપ ઓછા પ્રવાહની ઝડપ, આ રીતે રેશિયો હોય છે. હવે આપણે આને સિમ્પલ કરવા માટે શું કરશું કે આને 2 વડે ગુણ દઈશું, કેમ કે સરવાળો કેટલો થાય છે 3. અથવા તો તમે આમ પણ કરી શકો, ભાઈ 2 ને 3નો સરવાળો ભાગ્યા 2, એટલે આ થશે 3/2, અને આ જે છે બાદબાકી અને ભાગ્યા 2 અને 1/2. તો અહીંથી જે રેશિયો મળશે શેનો મળશે 3:1. એ શેનો મળ્યો આપણે એક્સ અને વાયનો રેશિયો મળશે. એ રેશિયો મળ્યો, આપણને એકચ્યુઅલ વેલ્યુ નથી મળી. હવે આપણે અહીંયા 2 વડે ગુણવાનું શું કામ કીધું? કેમ કે અહીંયા તમે 2 વડે ગુણી દો તો શું થશે 4:2. હવે તમે આનો સરવાળો કરો કે ભાઈ 4 ને 2 6, ભાગ્યા 2 કરો એટલે આપણને કેટલા મળશે 3, અને 4 ઓછા 2 એટલે 2, અને ભાગ્યા 2 કરો એટલે 1. તો આ આપણને રેશિયો મળ્યો એક્સ અને વાયનો મળ્યો. એ મેં એટલે લીધું કે તમે અહીંયા ડાયરેક્ટ કર્યું હોત ને તો આવી રીતે કેટલા થાત 1.5 અને 0.5નો રેશિયો થાત, બરોબર. તો આપણે પોઈન્ટમાં ના જવું પડે એટલા માટે આપણે આવી રીતે કર્યું છે. હવે શું કીધું છે કે સ્થિર પાણીમાં હોડીની ઝડપ. સ્થિર પાણીમાં હોડીની ઝડપ એટલે આપણને એક્સ પૂછેલું છે, અને એક્સ વત્તા વાય કેટલું છે કે ભાઈ કલાકમાં 20 કિલોમીટર અંતર કાપે છે, તો એનો મતલબ કે એની સ્પીડ કેટલી છે 20 કિલોમીટર પ્રતિ કલાક. એ ઝડપ છે શેમાં છે પ્રવાહની દિશામાં, એટલે એક્સ વત્તા વાય છે એ આપણું આટલું છે. હવે રેશિયોમાં તમે જો તો એક્સ વત્તા વાય કેટલું છે અહીંયા, એ આપણે બેઝિક રેશિયો લીધો હતો, પણ આપણે જે 2 વડે ગુણીને કેટલું લીધું 4, તો 4ની કિંમત આપણને કેટલી મળી છે 20ની. હવે આપણને પૂછ્યું છે હોડીની ઝડપ, તો 3ની કિંમત કેટલી? તો 3ની કિંમત કેટલી થશે 15 કિલોમીટર પ્રતિ કલાક. અને તમને પ્રવાહની ઝડપ પૂછી હોત તો આપણે એકની પણ 2ની કિંમત જોવે. તો 4ની કિંમત આપણે 20 છે, તો 2ની કિંમત કેટલી થશે? 3ની કિંમત આપણે 15 મળી. અહીંયા આપણે રેશિયો આવ્યો હોડીનો, બરોબર. આ જે છે આપણી બોટની ઝડપ છે, અને આ જે છે આપણી પ્રવાહની ઝડપ. તો એકની કિંમત આપણને કેટલી મળે 5 કિલોમીટર પ્રતિ કલાક. એટલે આપણો જવાબ છે પાણીમાં હોડીની ઝડપ આપણને પૂછી છે સ્થિર પાણીમાં, એટલે 15 જવાબ આવશે. નેક્સ્ટ જોઈએ. એક ટ્રેન છે ઊભેલા માણસને 6 સેકન્ડમાં અને 210 મીટર લાંબા પ્લેટફોર્મને 16 સેકન્ડમાં પસાર કરે છે, તો ટ્રેનની લંબાઈ શોધો. હવે જ્યારે માણસને પસાર કરશે ત્યારે ટ્રેન કેટલી લંબાઈ, ધારો કે ટ્રેનની લંબાઈ આપણે એલ છે, તો એલ છે એ પસાર કરવા માટે કેટલી લાગે છે ટાઈમ 6 સેકન્ડ. એમ કીધું છે કે 210 મીટર લાંબુ પ્લેટફોર્મ છે, તો ધારો કે ટ્રેનની આપણે લંબાઈ એલ છે અને પ્લેટફોર્મ વત્તા કેટલું છે 210 મીટર, તો હવે ટોટલ અંતર કેટલું કાપશે એલ વત્તા 210 મીટર. તો એ કાપતા કેટલો સમય લાગે છે 16 સેકન્ડ. હવે અહીંયા તમે એક વસ્તુ નોટિસ કરો કે જ્યારે તમારે અહીંયા 210 મીટરનો વધારો થયો, અહીંથી અહીંયા 210 મીટર વધારો થયો, ત્યારે અહીંયા કેટલા 10 સેકન્ડ વધારે લાગી. એનો મતલબ કે જે 210 મીટર છે એ કાપતા 10 સેકન્ડ લાગે. તો એની ઝડપ આપણે જોઈતી હોય તો અંતરના છેદમાં સમય, તો 210 ભાગ્યા 10 કરો એટલે 21 જે છે એ મીટર પ્રતિ સેકન્ડમાં આપણને શું મળે ટ્રેનની ઝડપ.
એ આપણને ટ્રેનની ઝડપ મળી. કેટલી મળી? 21. હવે એમ કીધું છે કે માણસ જે છે એને 6 સેકન્ડમાં પસાર કરે. હવે આપણે શેનું ટ્રેનની લંબાઈ શોધવાની છે. તો ટ્રેનની લંબાઈ આપણે કેટલી કાપશે? ઝડપનું સૂત્ર આપણે શું છે કે ભાઈ ડિસ્ટન્સના છેદમાં સમય. હવે ટ્રેનની ઝડપ આપણને મળી ગઈ. કેટલી મળી? 21 મળી છે. અંતર કેટલું કાપે છે? તો ટ્રેનની લંબાઈ જેટલું. તો એ આપણને ખબર નથી. અને છેદમાં સમય કેટલો લાગે છે? તો એ સમય લાગે જ્યારે એલ લંબાઈની પસાર કરે ત્યારે સમય કેટલો લાગે છે? 6 સેકન્ડનો. તો અહીંથી તમે ડી બરાબર આપણે તો એલ છે, તો અહીંયા આપણે ડી નહીં લખીએ પણ એલ લખી દઈએ એટલે તમને થોડુંક સમજ પડે. બરોબર. તો એલ બરાબર શું થશે? 21 ગુણ્યા 6 બરાબર કેટલા થશે? 126. તો આ થઈ ગઈ આપણી ટ્રેનની લંબાઈ 126 મીટર. ચલો નેક્સ્ટ જોઈએ. એમ કીધું છે કે અરવિંદ બાઇકથી 27 કિલોમીટર પ્રતિ કલાકની ગતિથી 81 કિલોમીટર, સાયકલની 6 કિલોમીટર પ્રતિ કલાકની ગતિથી 12 કિલોમીટર અને કારથી 45ની ઝડપથી 270 કિલોમીટરનું અંતર કાપે છે. તો તેની સરેરાશ ગતિ કેટલી? હવે અહીંયા સરેરાશ ઝડપ એટલે શું થશે ભાઈ? સરેરાશ ઝડપ એટલે ટોટલ કેટલું અંતર કાપે છે, કુલ અંતર અને છેદમાં એ માટે લાગતો કુલ સમય. આપણું સરેરાશ ઝડપનું સૂત્ર છે. હવે કુલ સમય આપણને ક્યાંથી મળશે કે ભાઈ જુઓ 27ની ઝડપથી કેટલું 81 કિલોમીટર ચાલે, 81 કિલોમીટર ચાલે છે. તો કેટલા કલાકમાં કાપે? 27 કિમી પ્રતિ કલાક હોય તો 1 કલાકમાં 27 કિલોમીટર ચાલે છે. 27 કિલોમીટર 1 કલાક લાગે તો 81 માટે કેટલા લાગે? 3 કલાક લાગશે. કેમ કે 27 તરી 81 થાય. તો અહીંયા 3 કલાક લાગ્યો. તો પહેલા માટે 3 કલાક લાગ્યો. પછી 6ની ઝડપથી 12 કિલોમીટર. તો 1 કલાકમાં 6 કિલોમીટર ચાલે તો 12 કિલોમીટર કેટલા કલાકમાં ચાલે? 2 કલાકમાં. તો અહીંયા બીજા કેટલા 2 કલાક લાગ્યા. પછી શું કીધું છે કે 45ની ઝડપથી 270 કિલોમીટર. હવે 270 ભાગ્યા 45 કરો, કેમ કે આપણે શું છે ડિસ્ટન્સ અપોન સ્પીડ. આ આપણને શું મળે? ટાઈમ. એક જ સૂત્ર યાદ રાખવાનું છે આપણે. આ એક સૂત્ર ઉપરથી આપણે બધું નીકળશે. 270 ભાગ્યા 45 કરો એટલે 9 તરી 45 થશે. સોરી 9 તરી 27. તો અહીંયા 90 ગુણ્યા 3 લખી શકીએ. 45 દુ 90 છેદ ઉડાડો એટલે કેટલી? અહીંયા 6 કલાક મળી. તો વત્તા 6 કલાક. ટોટલ કેટલો ટાઈમ લાગ્યો ભાઈ? 6 2 8 અને 3 11 કલાક જે છે આપણો ટોટલ ટાઈમ લાગ્યો. બરોબર. 6 2 8 ને 3 11. તો 11 કલાક આપણો ટોટલ ટાઈમ લાગી ગયો. હવે કુલ સમય આપણને મળી ગયો 11. હવે આમાં આપણે કિંમતો મૂકીએ. હવે કુલ અંતર કેટલું કાપ્યું? તો ભાઈ પહેલાં 81 કિલોમીટર ચાલ્યો, પછી 12 કિલોમીટર ચાલે છે અને પછી 270 અને એના માટે સમય કેટલો લાગે છે? ટોટલ 11 કલાક. બરોબર. એ આપણે જોયો. તો હવે આનો સરવાળો કરી દઈએ. 2 ને 1 3, 8 ને 1 9, 9 7, 16નો છગડો વધી 1 એટલે 363 જે છે એ આપણે શું મળી? ટોટલ અંતર. અને ભાગ્યા 11 કરી દઈએ કુલ સમય તો મળશે 11 તરી 33 અને 11 એટલે 33 જે છે એ આપણો જવાબ થશે કે ભાઈ સરેરાશ ઝડપ આપણી 33 કિલોમીટર પ્રતિ કલાક થશે. ડાયરેક્ટ ભાગાકાર કરતાં ન આવડે તો આપણે આને 11થી ભાગાકાર કરી નાખવાનો. ભાઈ 3 6 3 ભાગ્યા 11. તો 11 તરી 33, 3 વધ્યા ને ઉપરથી 3 આવ્યા તો ફરી 11 તરી 33. બરોબર. ચલો નેક્સ્ટ જોઈએ. એમ કીધું છે એક પાઇપ છે એ 5 કલાકમાં ટાંકી ભરી શકે, જ્યારે બીજો પાઇપ છે 6 કલાકમાં તેને ખાલી કરી શકે. જો બંને પાઇપ એકસાથે ખોલવામાં આવે તો ટાંકી ભરવામાં કેટલો સમય લાગે? તો ભાઈ ભરવાવાળો પાઇપ છે એ 5 કલાકમાં ભરે છે અને ખાલી કરવાવાળો 6 કલાકમાં. તો ટોટલ કામ આપણે બેનો લસા લઈ લઈશું તો 30 જે છે બેનો લસે. હવે એની ક્ષમતા કેટલી થશે? આ જે છે એ 1 કલાકમાં 6 લીટર ટાંકી ભરશે. લસા આપણે લીધો 30 આવ્યો એ શું મળ્યું? આપણે એમ માની લેવાનું ભાઈ ટોટલ 30 લીટરની ટાંકી છે. હવે 1 કલાકમાં 6 લીટર ભરે છે. એ કોણ? ભરવાવાળો. ખાલી કરવાવાળો કેટલી ભરે છે? ભાઈ 5 લીટર ખાલી કરે છે, કેમ કે 30 ભાગ્યા 6 કરો એટલે 5. તો ખાલી કરવાવાળો 1 કલાકમાં 5 લીટર ખાલી કરે છે. હવે એમ કીધું બંને સાથે ચાલુ કરવામાં આવે છે. હવે જો ભાઈ સાથે ચાલુ કરો તો ભાઈ પહેલો છે 6 લીટર ભરે છે અને બીજો 5 લીટર ખાલી કરે છે. તો કલાકમાં કેટલું? 1 લીટર ભરાશે. આપણે કેટલું ભરવાનું છે? 30 લીટર. તો 30 લીટર ભરતા કેટલું લાગશે? 30 કલાક. ડાયરેક્ટ તમે આવી રીતે વિચારી શકો.
એ એક કામ 15 દિવસમાં પૂરું કરે, બી 20 દિવસમાં અને સી 25 દિવસમાં પૂરું કરે છે. જો ત્રણેય સાથે મળીને કામ કરતા 4700 રૂપિયા કમાય તો સીનો હિસ્સો કેટલો હશે? હવે 15 દિવસમાં કામ પૂરું કરે છે, બીજો 20 દિવસમાં અને ત્રીજો 25 દિવસમાં. તો આપણે શું કરશું કે આ બધાનો આપણે લસા લેવો પડશે. તો લસા લેવા માટે પહેલાં આપણે 20 અને 25નો લસા લઈએ તો કેટલો થશે? 100 થશે. હવે પછી શું કરવાનું કે 100 અને 15નો લસા લઈ લેવાનો. તો ભાઈ 300 જે છે એ બંનેનો લસા થશે, કેમ કે આમાં 5 ગુણ્યા 3 છે. હવે 5 તો આપણે 100માં આવી ગયા છે, 3 વધ્યા છે, તો લસા આપણો થશે 300. તો 300 આપણો લસા થઈ ગયો. તો અહીંયા ક્ષમતા કેટલી મળે? ભાઈ એ છે, બી છે અને આ સી છે. તો 300 ભાગ્યા 15 કરો એટલે આ મળશે આપણે 20, પછી આ મળશે 15 અને આ મળશે 12. એ એમની ક્ષમતા મળી ગઈ. હવે એમ કીધું કે તેમાંથી સીનો હિસ્સો કેટલો? હવે ટોટલ આ ક્ષમતા છે ને એ જ રેશિયોમાં આપણે, કેમ કે બધા સાથે કામ કરે છે, તો 4700 રૂપિયા છે ને એ આ ક્ષમતાના રેશિયોમાં વહેંચાશે. હવે ટોટલ આમનો તમે જુઓ ક્ષમતા કેટલી છે, તો 15 ને 12 27, 27 ને 20 47. તો જ્યારે 47 કામ માટે આપણને 4700 રૂપિયા મળે, તો હવે સી કેટલું કામ કરે છે? તો સીનો રેશિયો છે 12. તો 12 માટે કેટલા મળે? 47 ગુણ્યા 100 કરો એટલે 4700 થાય. તો 12 માટે 1200. નેક્સ્ટ જોઈએ, રૂટ 1089 છે વત્તા રૂટ 289 છે બરાબર રૂટ એક્સ. તો એક્સની કિંમત કેટલી? હવે જો વર્ગ અને વર્ગમૂળ તમને આવડતા હોય તો આ જે છે એ શેની નજીક આવશે? આપણે તો 30નો વર્ગ આપણે 900 થાય. 30નો વર્ગ કરો એટલે 900 થાય, બરોબર. પછી 35નો વર્ગ કરો એટલે આપણે 35નો વર્ગ માટે શું હોય? ભાઈ 3 ગુણ્યા 4 અને છેલ્લે 25 મૂકી દેવાનું. તો 12 25 છે એ 35નો વર્ગ છે, એટલે 30 અને 35 વચ્ચેનો નંબર હશે. બીજી વસ્તુ કે છેલ્લે 9 આવે છે, તો 3 જે છે એ એકમનો અંક હોય તો જ એનો વર્ગમાં છેલ્લે 9 આવે, એટલે જે આનું વર્ગમૂળ છે આપણે કેટલું મળશે? 33 મળશે. તો પહેલાની કિંમત આપણને 33 મળી ગઈ. 33 વત્તા 289 એ શોનો વર્ગ છે? 17નો વર્ગ છે. તો એ 17 બરાબર રૂટ એક્સ છે. હવે આ બંનેનો સરવાળો કેટલો થશે? 50 બરાબર રૂટ એક્સ છે. પણ આપણને પૂછ્યું છે એક્સની, તો એક્સ માટે શું કરશું? બંને બાજુ વર્ગ કરી દઈએ. તો 50નો વર્ગ અને 50નો વર્ગ આપણને કેટલો થાય? 2500. આ ટાઈપના લેક્ચર આપણે કરાવેલા છે કે જો એ બરાબર 1/4 બી હોય તો આપણે એ અને બીનો રેશિયો ત્યાંથી શું બનાવી શકીએ? ભાઈ એ અને બીનો રેશિયો બનશે કે 4 અને 1. કઈ રીતે? કે અહીંયા તમે બી એ નીચે લાવો, સોરી 1 અને 4 બનશે. અહીંયા 1 અને 4નો, કેમ કે અહીંયાથી તમે શું કરશો? ભાઈ બીને આ બાજુ નીચે લાવો તો બરાબર 1/4 બન્યો. તો એ અને બીનો રેશિયો કેટલો થયો? 1/4નો થયો. એવી રીતે બી અને સીનો રેશિયો તમે જુઓ તો સી આ બાજુ નીચે આવી જાય, તો બીનો અને સીનો રેશિયો શું મળશે? બી 1 હોય તો સી આપણો 2 હોય. હવે આપણને પૂછ્યું છે એ જેમ બી જેમ સી, તો આપણે આને શું કરશું? ભાઈ રેશિયો બી બંનેમાં સરખા હોવો જોઈએ રેશિયોમાં. તો ઉપરના તો આપણે 4 છે, આ બેનો લસા લઈ લેવાનો. તો કેટલો આવે લસા? 4. તો નીચેને આપણે 4 વડે ગુણી દઈએ, ઉપરનાને કંઈ કરવાનું નથી. તો 1/4/8, કેમ કે અહીંયા 1ને 4 વડે ગુણો તો 4 અને 2ને 4 વડે ગુણો તો 8. તો 1/4/8 છે એ શું મળશે આપણને? A/B/Cની કિંમત. અહીંયા તમે ડાયરેક્ટ ઓપ્શનથી પણ જઈ શકો છો. એવા ઓપ્શન જોવાના કે ભાઈ અહીંયા એ બીનો ચોથો ભાગ હોય એ થવો જોઈએ. તો આનો ચોથો ભાગ છે તો એ 3/4 થાય, તો એ આપણો નથી આવતો. એવો એક જ ઓપ્શન બને છે કે જેમાં 4 છે એનો ચોથો ભાગ કરો તો આપણે 1 મળે. તો એવી રીતે પણ તમે કરી શકો છો. નેક્સ્ટ જોઈએ, 1 થી 63 વચ્ચેની બેકી સંખ્યાઓની સરેરાશ કેટલી થાય? સોરી 11 થી 63 વચ્ચેની બેકી સંખ્યાઓની સરેરાશ. 11 થી 63 વચ્ચેની બેકી સંખ્યાઓ, 11 પછી કઈ બેકી સંખ્યા આવે? 12 આવે, પછી 14 આવે, પછી શું આવશે? 16 આવશે. એવી રીતે 63 પહેલા કઈ આવશે? 62 આવશે બેકી સંખ્યાઓ, કેમ કે વચ્ચેનું પૂછ્યું છે. તો એનાથી વચ્ચેની બેકી સંખ્યાઓ કેટલી આવશે? આટલી આવશે ભાઈ 12 થી 62. હવે બેકી સંખ્યાઓની સરેરાશ હોય ને તો આપણે ગમે ત્યારે આવી રીતે સરેરાશ પૂછે
કે જ્યારે સમાંતર શ્રેણીમાં હોય તો પહેલું અને બીજા પદનો સરવાળો લઈ લેવાનો, 62 અને 12નો સરવાળો, અને એના ભાગ્યા 2 તમે કરી નાખો એટલે તમને શું મળી જશે? સરેરાશ મળી જશે. તો અહીંથી તમે સરવાળો કરીને પણ કરી શકો ભાઈ. 74 સરવાળો થાય અને ભાગ્યા 2 એટલે 37 જે છે એમનો સરેરાશ થઈ જશે. 7 વર્ષ પહેલા એ અને બી ની ઉંમરનો ગુણોત્તર આટલો હતો અને 9 વર્ષ પછી તેમનો ગુણોત્તર આટલો થાય છે. તો પહેલા કેટલો હતો? 3:4 અને 9 વર્ષ પછી 7:8. હવે આપણે શીખવાડેલું છે કે ઉંમરનો તફાવત હંમેશા સરખો હોય. તો અહીંયા પણ 1 છે તફાવત અને અહીંયા પણ 1 છે. તો આપણે એમાં કંઈ કરવાની જરૂર નથી. હવે પૂછ્યું છે બી ની હાલની ઉંમર. હવે તમે અહીંથી અહીંયા જાઓ તો આ પહેલાં હતો એ 7 વર્ષ પહેલાંનો હતો અને આ જે છે એ 9 વર્ષ પછીનો છે. તો ટોટલ કેટલો થયો ભાઈ ગેપ? ભાઈ અત્યારથી 7 વર્ષ પહેલાં તમે જાઓ અને અત્યારથી 9 વર્ષ પછી, તો ટોટલ 16 વર્ષનો ગેપ થયો. તો અહીંયા રેશિયોમાં આપણને ગેપ શું મળે છે? 1. 1ની કિંમત આપણે 16 વર્ષ છે. હવે પૂછ્યું છે બી ની હાલની ઉંમર. તો આમાંથી કોઈ પણ તમે 4 કરી લો તો 4 બરાબર શું થશે? 64 વર્ષ. સોરી, અહીંયા 1નો ગેપ નથી, અહીંયા 4નો ગેપ છે. બરોબર, 4નો ગેપ છે. તો 4ની કિંમત 16 વર્ષ હોય તો આપણે આ જે છે એ 4ની કિંમત પણ કેટલી થશે? 16 વર્ષ. પણ આ બી ની ઉંમર ક્યારની છે? 7 વર્ષ પહેલાંની હતી. તો અત્યારની જોઈતી હોય તો 16 વત્તા આપણે શું કરશું? 7, એટલે 23 વર્ષ જે છે આપણો જવાબ થશે. એ જે છે એ 4,000થી ધંધો શરૂ કરે છે અને બી એ 3 મહિના પછી 16,000 સાથે તેની સાથે જોડાય છે. તો વર્ષના અંતે તેમનો નફાનો ગુણોત્તર શોધો. તો એ જે છે એ 4,000નું રોકાણ કરે છે. હવે એ જે છે એ તો આખા વર્ષ માટે કરે છે તો એ 12 મહિના માટે રોકાણ કરે છે. અને બી જે છે એ 3 મહિના પછી જોડાય છે. તો 12માંથી 3 જાય તો 9 મહિના માટે બી રોકાણ કરે છે. કેટલું? 16,000નું ગુણ્યા 9. તો અહીંથી તમે રેશિયો લઈ લો તો આ 3 ગયા 0 અને આ 3 0 ગયા. તો શું મળશે? અહીંયા ચોખ્ખો 16 થાય અને 4 તરી 12 થાય અને 3 તરી અહીંયા 9. તો રેશિયો આપણે શું મળ્યું? અહીંયા બધું ઉડી ગયું એટલે અહીંયા 1 વધ્યો છે અને અહીંયા આ 3 વધ્યા છે. તો 1:3 જે છે એ શેનો નફો રેશિયો મળ્યો? આપણે નફાનો રેશિયો. 11મો પ્રશ્ન એમ કીધું છે કે એ અને બી મળીને એક કામ 12 દિવસમાં પૂરું કરે છે, જ્યારે બી એકલો કામ સમાન કામ જે છે એ 30 દિવસમાં પૂરું કરે છે. તો એ વત્તા બી છે એ 12 દિવસમાં કરે છે. પછી એ વત્તા બી છે એ કેટલા 12 દિવસમાં પૂરો છે અને બી જે છે એકલો 30 દિવસમાં. હવે આ બંનેનો આપણે લસા લઈ લે તો કેટલો થશે? 60. આ જે છે ક્ષમતા કેટલી મળી? 5 અને આ મળી 2. હવે બી એકલાની કેટલી છે ક્ષમતા? આપણી 2 છે અને એ વત્તા બીની કેટલી છે? 5. તો એની કેટલી હશે? એમાં એની આપણે 3 હશે તો જ આપણે બીની 2 હોય. હવે પૂછ્યું છે કે એ એકલો કેટલા દિવસમાં કામ પૂરું કરી શકે? તો ટોટલ કામ આપણે 60 કરવાનું છે અને એની ક્ષમતા કેટલી મળી આપણને? 3. તો 60 ભાગ્યા 3 કરો એટલે 20 આપણો જવાબ થશે. હવે વર્ગમૂળમાં 18 ગુણ્યા 14 ગુણ્યા x છે તો બરાબર 168 છે. તો એક્સની કિંમત શોધો. આવા દાખલા આપણે કઈ રીતે કરશું? ભાઈ પહેલા વર્ગ કરી નાખીએ, કેમ કે આપણે વર્ગમૂળ કાઢવું છે. તો પહેલા આપણે શું કરશું? આનું વર્ગમૂળ કાઢશું. તો બંને બાજુ વર્ગ કરી નાખીએ. તો 18 ગુણ્યા 14 ગુણ્યા x થશે. વર્ગ અને વર્ગમૂળ નીકળી જશે. બરાબર કેટલા થશે? 168નો વર્ગ. તો આપણે વર્ગ કરવા નહીં બેસીએ, 168 ગુણ્યા 168 લખશું. તો આ પૂછ્યું છે આપણને x. તો x બરાબર કેટલા થશે? 168 ગુણ્યા 168 ને ભાગ્યા 18 ગુણ્યા 14. હવે આપણે છેદ ઉડાડવાના છે. તો 168માં અહીંયા જુઓ 6 ને 1 7, 7 ને 8 કેટલા થશે? 15. તો ત્યાંથી 3 ઉડતા હશે, કેમ કે 15 સરવાળો છે તો 3ના મલ્ટિપલમાં છે, તો 3થી કટ થતા હશે. અથવા તો 168 છે એ આપણે કેટલું થશે? ભાગે આપણે 7 કરી શકીએ. ભાઈ 7 દુ 14 થાય, 2 વધે 8 અને 7 ચોક 28. તો 24 છતાં આપણે 168 થાય છે. તો આપણે 7થી છેદ ઉડાડી શકીએ. તો પહેલાં 7 વડે ઉડાડી દઈએ. અહીંયા 7 વડે ઉડાડી તો 2 વધશે. અહીંયા 7 વડે કેટલા વધ્યા? 24. હવે શું કરશું? અહીંયા 6 ચોક 24 અને અહીંયા 6 તરી 18. પછી શું કરશું? અહીંયા 2 ઉડ્યા, અહીંયા 2 દુ 4. તો વધ્યા શું? x બરાબર આપણે શું વધ્યું?
168 હતા અને ઉપર 2 હતા અને નીચે કેટલા વધ્યા આપણે હજી 3 વધ્યા. તો હવે 168 ને આપણે કેટલા 24 × 60 લખ્યા હતા ને, તો 24 × 60 લખ્યા હતા અને પછી શું લખ્યું હતું આપણે, પછી આપણે 2 વધ્યા છે અને નીચે આપણે 3 વધ્યા છે. તો હવે આગળ એમાં છેદ ઉડાડીએ આપણે, તો 8 તરી કેટલા થશે 24 અને 7 દુ 14 થાય અથવા 7 8 56 અને 56 દુ 112. તો આપણો જવાબ થશે 112. હવે 13મો પ્રશ્ન જોઈએ તો 1023 અને 750 ને ભાગતા અનુક્રમે 3 અને 2 શેષ રહે તેવી સૌથી મોટી સંખ્યા કઈ? તો આવા પ્રશ્નો હોય ત્યારે આપણે શું કરવાનું છે કે ભાઈ તમે ઓપ્શનથી જઈ શકો. કઈ રીતે? જુઓ, એક સંખ્યા છે 1023, એને આપણે ભાગીએ એવી સંખ્યા વડે ભાગીએ તો શેષ કેટલી વધે છે? 3 વધે છે. તો પહેલાં તો આપણે 3 વધે તો કેટલો નંબર આપણે 1020 હશે અને 750 ને આપણે ભાગીએ સંખ્યા વડે તો શેષ 2 વધે. તો એ સંખ્યા આપણે 748 સુધી આખા ભાગ જતો રહેતો હશે અને 2 વધે છે. હવે આ બંનેને ભાગી શકે ને એવી મોટામાં મોટી સંખ્યા જોવાની છે. હવે 748 છે તો એને આપણે 5 વડે તો ભાગી શકીએ નહીં, એટલે 65 આપણો ઓપ્શન નીકળી જશે. પછી બીજું એક તમે કાઢો કે આ જે છે 102, એને આપણે શું લખી શકીએ? 17 × 6 લખી શકીએ અને ×10, કેમ કે 17 6 102 થાય, 17 6 102 થાય. એટલે આ જે સંખ્યા છે એ 17 વડે વિભાજ્ય હોવી જોઈએ અને 17ના ઘડિયામાં આવે એવો એક જ ઓપ્શન છે 68. બાકી તમે આવી રીતે કરો કે ભાઈ 1020 છે એને ભાગ્યા 68 કરશો ને એટલે અહીંયા શું વધશે? 17 6 એટલે 60 થશે અને અહીંયા 4 વધશે. તો અહીંયા 15 વડે ભાગ ઉડશે, બરોબર. પછી 750 છે એને આપણે 68 વડે ભાગ કરશું એટલે આપણે 748 લીધા હતા, શેષ 2 વધે એટલે આપણે 2 બાદ કર્યા હતા. તો 748 જે છે એ આખી 68 વડે ભાગી શકીએ આપણે, એટલે આપણો જવાબ આવશે 68. અને જો એવી રીતે ના કરવું હોય તો એમ પણ તમે કરી શકો કે આ બંનેનો તફાવત લઈ લેવાનો અને જે સૌથી મોટી સંખ્યા આવે એના આપણે અવયવો પાડી દેવાના, પછી ચેક એનાથી પણ તમે ચેક કરી શકો છો. પણ વધારે જ્યારે આવા દાખલા હોય ને આપણે ઓપ્શન ઉપરથી જઈશું. હવે 2 સંખ્યાઓ છે એમનો ગુણોત્તર 3/4 છે અને તેમનો ગુસ્સા જે છે એ 4 છે, તો તેમનો લસા કેટલો થશે? હવે ગુસ્સા જે છે એ 4 છે તો આપણે સંખ્યાનો ગુણોત્તર 3/4 છે, તો સંખ્યા આપણે કઈ ધારશું? 3x અને 4x. હવે બંનેમાંથી કોમન શું નીકળે છે? ભાઈ x કોમન નીકળે છે, તો 3 અને જ્યારે લસા લઈએ ને આપણે 2 સંખ્યાઓ ત્યારે આપણે શું કરીએ? ભાઈ કોમન હોય એ લખી નાખવાનો અને પછી જે વધે એનો ગુણાકાર. તો કોમન શું છે? આપણે x, પછી વધ્યા 3 તો એનો 3 × 4 કરી નાખવાનો. x આપણું શું હતું? કોમન નીકળ્યો, કોમન નીકળે એટલે એ ગુસ્સા હોય, તો 3 × 4 છે અને અહીંયા આપણે શું મૂકીશું? x ની જગ્યાએ 4 મેળવ્યું, તો 4 × 3 × 4, તો ચોખ્ખો 16, 16 તેરી 48. એ શું થઈ ગયો? આપણો લસા થઈ ગયો. હવે આપણને નંબર આપ્યો છે એને કઈ સંખ્યા વડે નિશેષ ભાગી શકાય? તો પહેલાં આપણે ઓપ્શન જોઈ લેવાના કે ભાઈ છેલ્લે 65 છે તો 4 વડે તો ભગાય નહીં અને પછી 6 વડે પણ ના ભાગી શકાય, કેમ કે છેલ્લે 65 છે તો 6ના ઘડિયામાં ક્યાંય 65 ન આવે કે 5 એકમનો અંક ન આવે. એટલું તો આપણને ખબર હોવી જોઈએ કે અહીંયા આપણે 3 × 2 છે, કોઈ પણ સંખ્યા આપણે 6 વડે વિભાજ્ય હોય તો પહેલાં તો 2 વડે વિભાજ્ય હોવી જોઈએ. તો આપણે એ ઓપ્શન 2 તો નીકળી ગયા. હવે ઓપ્શનમાં છે 9 અને 11, તો પહેલાં આપણે 9નો ચેક કરીશું કેમ કે એ સહેલું છે અને 9ના અંક વિભાજ્ય માટે શું હોવું જોઈએ કે ભાઈ અંકોનો સરવાળો છે એ આપણે 9ના ઘડિયામાં આવવો જોઈએ. તો આપણે આવી રીતે પણ કરી શકીએ કે ભાઈ 9 કાઢી નાખીએ, 7 ને 2 9 કાઢી નાખીએ, પછી 5 ને 5 10 અને 8 18 એટલા પણ તમે કાઢી શકો. વધ્યા કેટલા? 6 ને 2 8 વધ્યા, તો સરવાળો જે છે આપણો 8 આવશે. અથવા તો તમે આખો સરવાળો કરો તો પણ કંઈ વાંધો નથી કે 5 અને 5 10, પછી 8 ને 2 10, 10 ને 10 કેટલા થઈ ગયા? 20 થઈ ગયા, એટલે આટલા આપણે આવી ગયા, 20 થઈ ગયા. પછી 9 ને 7 ને 6 13 અને આ કેટલા થયા આપણે? 9 10 ને 11,
અને બીજા આપણે કેટલા હતા 20 હતા. તો આનો સરવાળો કરો તો 4 અને 44 આવ્યો, બરોબર. તો 44 છે આપણે 9 વડે તો ભાગી શકાય નહીં. તો આપણે ત્યાંથી ડાયરેક્ટ ખબર પડે કે ભાઈ એક જ ઓપ્શન વધ્યો છે, તો એ આપણે ચેક કરી લેવાનું. ઘણા બધા એમ કરે કે આ બધી સંખ્યા વડે ચેક કરે ભાગીને, પણ એ કરવાનું નથી. હવે પ્રથમ 84 બેકી સંખ્યાઓનો સરવાળો શોધો. 84 બેકી સંખ્યાઓનો સરવાળો પૂછ્યો છે, બરોબર. તો આના માટે તમે એક સૂત્ર પણ યુઝ કરી શકો, અથવા તો સૂત્ર જો ના આવડતું હોય તો આવી રીતે પણ તમે કરી શકો. ભાઈ પહેલી સંખ્યા બેકી કઈ છે? 2, 4, પછી 6, એ રીતે 84 સંખ્યાઓ છે. તો 84 જે છે સંખ્યાઓ એ બેકી સંખ્યાઓ લેવાની છે. તો આપણે શું કરીશું ભાઈ 84 ગુણ્યા 2 કરી દઈશું, કેમ કે બેકી સંખ્યાઓ હંમેશા એના ડબલ થઈ જાય. તમે 84 સુધી લેશો તો તમારી સંખ્યાઓ 42 જ મળશે, એટલે આપણે 84 ને ડબલ કરી નાખશું. તો 4 દુ 8 અને 8 દુ 16. તો છેલ્લું પદ આપણું કેટલું હશે? 168. આ બધાનો આપણે સરવાળો કરવાનો છે. હવે તમે અહીંયા જુઓ, તો સરવાળો કરવો હોય તો આપણે પહેલાં તો ખબર હોવી જોઈએ કે ભાઈ જે આ જે છે આપણી સમાંતર શ્રેણી છે, બરોબર. તો પહેલા વત્તા બીજાનો સરવાળો અને ભાગ્યા 2 કરો એટલે તમને શું મળશે ભાઈ? જે એવરેજ છે એ મળશે. અને ગુણ્યા આપણે કેટલા કરવાના ભાઈ? 84 નંબર છે તો ગુણ્યા n કરવાના હોય, તો એના ગુણ્યા 84. હવે સરવાળો કરો તો 170 ભાગ્યા 2 છે અને ગુણ્યા 84 છે. અહીંથી તમે છેદ ઉડાડો તો કેટલા થશે? 42 દુ 84. હવે 170 ગુણ્યા 42 કરવાના છે. તો પહેલાં આપણે આને સાઈડમાં રાખી દઈએ 0, અને 17 ગુણ્યા 42 કરીએ તો 42 ગુણ્યા 17 કરવા, તો 17 ચોક 68 થાય, અને 17 દુ 34, અને એક 0 આપણે હતો સાઈડમાં મૂકેલો, તો 71 40 છે આપણો જવાબ થશે. બીજી રીતે તમે કરી શકો કે આનું એક સૂત્ર છે કે n ગુણ્યા n પ્લસ 1, n ગુણ્યા n પ્લસ 1. હવે આપણે n ની કિંમત શું લેવાની? ભાઈ 84 બેકી સંખ્યાઓ પૂછી છે, તો n ની કિંમત આપણે 84 હશે. 84 ગુણ્યા 85, બરોબર. તો આનો તમે ગુણાકાર કરીને પણ કરી શકો. નેક્સ્ટ જોઈએ, જો 1550 રૂપિયાનું 2 વર્ષનું સાદું વ્યાજ સમયગાળા દરમિયાન 1450 રૂપિયાના સાદા વ્યાજ કરતાં 20 રૂપિયા વધારે હોય તો વ્યાજનો દર શોધો. હા, અહીંયાથી તમે અહીંયા જુઓ એકવાર, તો કેટલા રૂપિયા વધારે છે? 1550 ને જે 1450 છે, 100 રૂપિયા વધારે છે અહીંયાથી અહીંયા. તો એનો વ્યાજ કેટલું મળ્યું? 20 રૂપિયા વધારે મળ્યું. હવે શું કીધું? વ્યાજનો દર શોધો. હવે વ્યાજ છે એ 2 વર્ષનું છે, 2 વર્ષનું 20 રૂપિયા વધારે મળ્યું. તો 1 વર્ષનું કેટલું મળ્યું હશે? 10 રૂપિયા મળ્યું હશે વધારે. હવે 100 રૂપિયાનું આપણને 10 રૂપિયા વ્યાજ મળે છે, તો વ્યાજનો ટકાવારી શું હશે? 10%. આમાં તમારે કઈ સૂત્રની જરૂર પડી? કેમ કે અહીંયા જે વ્યાજનો તફાવત છે એ શેના ઉપર આવે? કે જે રકમનો તફાવત છે એના ઉપર જ આવે છે, બરોબર. એના લીધે તફાવત આવે છે. 100 રૂપિયામાં આપણને 20 રૂપિયા વધારે મળ્યું, પણ એ 2 વર્ષ માટે. તો 100 રૂપિયામાં 1 વર્ષ માટે કેટલું મળ્યું હોત? 10 રૂપિયા મળ્યું હોત. અને 100 રૂપિયામાં 1 વર્ષ માટે 10 રૂપિયા મળતો હોય તો વ્યાજનો દર શું હોય? 10%. પછી એમ કીધું છે કે 7700 રૂપિયા છે એની 2 રકમ છે, 2 ભાગમાં એવી રીતે ઉધાર આપવામાં આવે છે. એક ભાગ પર 5 વર્ષ માટે 20%ના દરે. હવે 5%ના, અને વ્યાજ ખાલી આપણને એમ કીધું છે કે સાદું વ્યાજ છે. આમાં પછી ચક્રવૃદ્ધિ વ્યાજ નહીં જોવાનું, કે આપેલું ન હોય ત્યારે આપણે સાદું વ્યાજ સમજવાનું. 5 વર્ષ માટે 20%નો દર, એટલે અહીંયા કેટલા? 100% મળશે વ્યાજ, કેમ કે 20 ગુણ્યા 5 એટલે 100%. પછી બીજું છે 6 વર્ષ માટે 9%, તો અહીંયા કેટલા મળશે? 54% મળશે. હવે એમ કીધું છે કે બંને વ્યાજ સરખા થાય છે. તો છે કે પહેલી રકમ છે એના આટલા ટકા વ્યાજ, એટલે 100%. એટલે કે એ આપણે ધારો કે ધારી લઈએ કે અહીંયા આપણે શું કરશું કે ભાઈ ધારો કે પહેલી રકમ એ છે, તો એના આપણને પહેલાં કેટલા? 100% મળ્યું, બરાબર. આપણે બી રકમ ધારી એના કેટલા? 54% જેટલું થાય છે. વ્યાજ આપણને એમ કીધું કે બે સરખા છે. આ આપણે પહેલો રકમ હતી અને આ બીજી રકમ હતી. હવે આપણે રેશિયો લઈ લઈએ તો એના છેદમાં બી બરાબર આપણને શું મળશે? 54/100. એટલે આપણે ટોટલ હવે તમે જુઓ તો એ અને બી ના ટોટલ રેશિયોમાં કેટલા મળ્યા? 154 મળ્યા છે, બરોબર. ટોટલ એ અને બી નો સરવાળો કેટલો છે? 154.
પણ આપણને રકમ કેટલી આપી છે? 7700 રૂપિયા આપી છે. તો અહીંયા ઉપર લખું છું હવે 154 બરાબર 7700 રૂપિયા છે. હવે પૂછ્યું છે કે બે રકમ શોધો. તો પહેલાં તો આપણે એને કેટલા 54 રૂપિયા મળે છે, તો 54 બરાબર કેટલા થશે? તો અહીંયા તમે જુઓ તો 154 છે એના કેટલા થાય છે ભાઈ? પહેલાં તો 1થી તમે ઉડાડો, અથવા તો અહીંયા ડાયરેક્ટ તમે પણ આમ પણ કરી શકો. 154 ગુણ્યા 5 કરો ને તો કેટલા થશે? 770. અને અહીંયા ગુણ્યા 50 થાય છે, કેમ કે 1 0 વધારે છે. તો અહીંયા પણ આપણે ગુણ્યા 50 કરીશું. અને જો એમ ના કરવું હોય તો કઈ રીતે કરવાનું? કે ભાઈ છેદ ઉડાડી દેવાની, પહેલાં 1ની કિંમત જોઈ લેવાની. 77 દુ કેટલા થશે? 154. અને આ જે છે તમારે 1 થી 100 સુધીના ડબલ કરતાં આવડવું જોઈએ, અથવા યાદ હોય ને તો તમારે ગણતરીઓ ઘણી બધી ઘટી જશે. એટલે 2 બરાબર આપણને કેટલા મળ્યા? 100. 2 બરાબર 100 રૂપિયા મળ્યા. આપણને પૂછ્યું છે પહેલાં તો અહીંયા 100 રૂપિયા છે, નીચેનું જોઈ લો. તો એને આપણે 100 બરાબર કેટલા થશે? તો અહીંયા ગુણ્યા કેટલા થાય છે? 50. તો અહીંયા પણ ગુણ્યા 50 કરો તમે, એટલે 5000 રૂપિયા શેના મળશે? બીને. તો એવો આપણી પાસે એક જ ઓપ્શન છે. અને 54 અડધા કરી દો એમ પણ તમે કરી શકો છો. જો વાણીની આવક ધરીણી કરતાં 25% વધારે હોય, તો અહીંયા આપણે વાણી છે અને અહીંયા ધારણી છે, ધારીણી. 25% એટલે 1/4. એટલે ધરીણી હશે એની આવક આપણે 4 માનીશું, અને એના ઉપર એક વધારો છે એટલે વાણી કેટલી છે? 5. અમે એમ પૂછ્યું છે કે ધારીણીની આવક વાણી કરતાં કેટલા ટકા ઓછી હોય? તો ધારીણી છે એની આવક 4 છે, વારીણી કરતાં કેટલી ઓછી છે? અહીંયા 1 ઓછી છે. કેટલા ઉપર? 5 ઉપર. અને 1/5 એટલે આપણે 20% થાય. એ આપણે ટેલિગ્રામ ગ્રુપમાં આખું ટકા અને અપૂર્ણાંકનું જે લિસ્ટ છે એ આપણે આખું સેન્ડ કરેલું છે, બરાબર? તો આ થોડુંક જોઈ લેવું, પછી એમાં ગણતરી કરવા ના બેસવાનું હોય. અને આવા દાખલા આપણે વિડીયો લેક્ચરમાં પણ કરાવેલા છે, પ્રેક્ટિસ માટે પણ આપેલા છે PDF. મહેશની આવકમાં પહેલા કરતાં 15%નો વધારો થાય છે, અને પછી 15%નો ઘટાડો થાય છે. તો તેની આવકમાં કેટલો ફેરફાર થયો? અહીંયા આપણે તમે બે રીતે કરી શકો. આપણે જે પહેલું જે છે, એક આપણે સૂત્ર શીખવાડેલું, કોઈ વધે તો પહેલાં 1% વધારો થાય છે, પછી y% ઘટાડો થાય છે. અને ઓછા, કેમ કે અહીંયા 1 વત્તા 1 ઓછા છે, તો આપણે શું કરીશું? ઓછા. વત્તા ગુણ્યા ઓછા કેટલા થાય? ઓછા થાય. xy/100. હવે અહીંયા વધારો થાય છે. પહેલાં 15% વધ્યા, પછી 15% ઘટ્યા, અને પછી શું કરશું? xy એટલે 2નો ગુણાકાર, 15 ગુણ્યા 15 એટલે 15નો વર્ગ, 225 અને ભાગ્યા 100. તો અહીંયા તમે જુઓ તો 15 અને 15 કેન્સલ થઈ જશે, વત્તા 15 ને ઓછા 15 છે એ કેન્સલ. તો વધ્યા કેટલા? 225 ભાગ્યા 100 એટલે -2.25. માઇનસ આવે એટલે આપણે કિંમત શું હોય? ઘટી. તો -2.25% ઘટાડો થયો છે. સોનું તેની સોનાની બંગડી છે એ 14,500માં 20%ના નુકસાન સાથે વેચે છે. જો સોનુએ તે સોનાની બંગડી કેટલી કિંમત આપી ખરીદી હશે? 20%નું નુકસાન એટલે કેટલા ઉપર આપ્યું હોય? 80% એ વેચી હશે. હવે એમ કીધું કે 80%ની કિંમત આપણે 14,500 છે. ખરીદી કેટલામાં છે? 100%માં ખરીદી હશે. તો 100% બરાબર કેટલા? તો 14,500 ગુણ્યા 100 અને ભાગ્યા 80. 1 0 થી 1 0 ગયો, છેલ્લે 3 0 આવે છે. અથવા તો 145 કરો, હજી છેદ ઉડાડી દઈએ આપણે, બાકી તો મને અમુક ગણતરીઓ માથા ઉપરથી જશે. અહીંયા 25 ચોકા 100 થાય, અને આપણે ડાયરેક્ટ જ કરીએ ગુણાકાર, છેદ ઉડાડીએ, બરોબર? અહીંયા કેટલા હતા? 100, અને અહીંયા 80 હતા. તો 20 × 50 100 અને 20 ચોક 80. હવે 145 ગુણ્યા પહેલાં આપણે 5 કરી નાખશું, અને પછી શું કરીશું ભાઈ? 4 વડે ભાગી દઈશું. તો 145 ગુણ્યા 5 તો 14 × 5 70, અને 5 5 25, એટલે 1725 જેવું થશે. અથવા એમ ના કરવો તો તમે ડાયરેક્ટ આખો ગુણાકાર પણ કરી શકો. અને ના ફાવે તો આપણે આ ગુણાકાર શીખવાડેલા જ છે, બરોબર? શોર્ટકટ કઈ રીતે કરવી? ભાઈ આને આપણે 140 + 5 લખી શકીએ. તો
તો પહેલાં 140 ગુણ્યા 5 કરો એટલે 700 થાય, કેમ કે 14 પંચા 70 થાય અને 1 0 બીજો એટલે 700 વત્તા 5 5 25 એટલે વત્તા 25 કરી દેવાના. તો 725 છે એ આપણો ગુણાકાર થઈ ગયો. અને પાછળ કેટલા હતા? 2 0 હતા. 725 2 0 અને ભાગ્યા 4. તમે ઓપ્શનમાં છેલ્લે આપણે 5 આવશે, કેમ કે અહીંયા તમે ભાગ ઉડાડો એટલે 25 ચોકા 100 થાય. તો 725 ગુણ્યા 25 કરવાના છે. હવે 25 સત્તા તમે પહેલાં કરો, 25 ને 700 વડે ગુણાકાર કરો તો 175 થાય. એનો મતલબ કે 17,000થી જવાબ મોટો આવો. એવો ઓપ્શન આપણી પાસે એક જ છે, આખો ગુણાકાર કરવાની જરૂર નથી. અથવા તો તમે 725 0 છે એના ભાગે 4 પણ કરી શકો. ભાઈ 4 એકા 4, 3 વધ્યા 2, 8 ચોક 32, ઉપરથી 5 આવ્યા, 4 એકા 4. તો ખાલી 18 મળી ગયા એટલે પછી આપણે રોકાઈ જવાનું, કોઈ આખો ગુણાકાર કરવાનો નહીં. 20 વસ્તુઓની પડતર કિંમત 15 વસ્તુની વેચાણ કિંમત જેટલી છે. એટલે 20ની પડતર કિંમત એટલે આપણે સીપી કહીએ અથવા કોસ્ટ પ્રાઇસ. એ 15 વસ્તુની વેચાણ કિંમત. તો 15 સેલિંગ પ્રાઇસ થશે, વેચાણ કિંમત એટલે સેલિંગ પ્રાઇસ. તો અહીંથી સીપી અને એસપીનો તમે રેશિયો લ્યો તો શું મળે? 15/20. તો નફાની ટકાવારી પૂછી છે. હા, અહીં તમે આગળ રેશિયો લ્યો એટલે 5 તરી 15 થાય અને 5 ચોક 20 થાય. તો નફો કેટલો થયો? ભાઈ સીપી 1 હોય, સીપી 3 હોય ત્યારે વેચાણ કિંમત આપણી 4 છે. પડતર કિંમત 3 હોય ત્યારે વેચાણ કિંમત 4 છે. તો નફો કેટલાનો થયો? 1નો થયો. 1નો નફો 3 ઉપર થયો તો 1/3 એટલે આપણે 33.33%. હવે એક દુકાનદાર છે, કોઈ વસ્તુને તેની છાપેલી કિંમત પર 15% ડિસ્કાઉન્ટ આપીને 680માં વેચે છે. વસ્તુની છાપેલી કિંમત કેટલી હશે? જે છાપેલી કિંમતના 15% ડિસ્કાઉન્ટ મળે એટલે કેટલા? 85% આપણે 85% ઉપર વેચી હોય છાપેલી કિંમતની, બરાબર. તો 85% બરાબર આપણે 680 રૂપિયા છે. હવે 100% એની છાપેલી કિંમત આપણને પૂછી છે, તો 100% બરાબર શું થશે? 680 ગુણ્યા 100 અને ભાગ્યા 85. તો 17 ચોક 68 થાય. તો અહીંયા 40 વધશે અને 17 પંચા 85 અને અહીંયા છેદ ઉડાડો તો 8 પંચા 40. તો કેટલા વધ્યા? 800 રૂપિયા વધ્યા. તો એ જ આપણી થઈ ગઈ છાપેલી કિંમત. હવે 10 મીટર પહોળાઈ છે એનો 10 મીટર લંબાઈવાળા એક ચોરસના રૂમમાં ભોંયતળિયા પર 50 સેન્ટીમીટર લંબાઈની ચોરસ ટાઇલ્સ પાથરવામાં આવે છે. સંપૂર્ણ ભોંયતળિયાને ટાઇલ્સથી કરવા માટે ઓછામાં ઓછી કેટલી ટાઇલ્સની જરૂર પડે? ચોરસ છે આપણે એક, આપણો ચોરસ છે, બરોબર. હવે લંબાઈ 10 મીટર છે, ચોરસ છે એટલે લંબાઈ અને પહોળાઈ બધી સરખી હોય તો બંને બાજુ સરખી હશે. હવે કીધું છે કે 50 સેન્ટીમીટર લંબાઈની ચોરસ ટાઇલ્સ પાથરવાની છે. હવે આ જે છે આપણું, આમાં 50 સેન્ટીમીટર વાળી જે છે એ ટાઇલ્સ પાથરવાની છે. તો આનું ક્ષેત્રફળ આપણે જોઈએ તો કેટલું થશે? કે ભાઈ 50ની આપણે લંબાઈ, અથવા તો તમે આમ પણ કરી શકો કે ભાઈ 10 મીટર છે આપણે, આ મીટર છે, સેન્ટીમીટરમાં ફેરવો એટલે કેટલા થાય? 1000 સેન્ટીમીટર થશે. 50 સેન્ટીમીટર લંબાઈ એટલે 50 વાળી આપણે અહીંયા પાથરવાની છે અને આ બાજુ પણ 50 વાળી હશે. તો ખાલી આના ભાગે આપણે 50 કરી દઈએ તો પણ આપણને શું મળી જશે? ટાઇલ્સની કેટલી જરૂર પડે એ મળી જશે. તો અહીંથી અહીંયા 0 0 ગયા અને 50 20 ગુણ્યા 100. એક સેકન્ડ, આપણે કંઈ ભૂલ કરી. 10 ગુણ્યા 100. સોરી, હા ભૂલ નથી કરી. આ આપણને શું મળ્યું? 20. એ આપણને એમ કીધું કે ભાઈ આટલામાં આપણે 20 ટાઇલ્સ આવે આમ એક લાઇનમાં. તો આપણે તો ટોટલ કેટલી હતી? આમે 20 આવશે તો 20 ગુણ્યા 20 કરી દો એટલે 400 જે છે આપણી ટાઇલ્સની જરૂર પડે. અને જો એવી રીતે ના કરવું હોય તો તમે ક્ષેત્રફળ કાઢીને પણ કરી શકો. કઈ રીતે? જો આનું ક્ષેત્રફળ કેટલું છે? 10 ગુણ્યા 10 કરશું અને ગુણ્યા આપણે શું કરશું ભાઈ? 100 ગુણ્યા 100, કેમ કે આપણે સેન્ટીમીટરમાં ફેરવવાનું છે. અથવા તો 10 મીટર છે તો આપણે 1000 સેન્ટીમીટર થશે.
1000 સેન્ટીમીટર. તો ક્ષેત્રફળ આપણે કેટલું થશે? 1000 ગુણ્યા 1000. 50 વાળી લંબાઈ છે, એ ચોરસ ટાઇલ્સ જ છે, તો એનું ક્ષેત્રફળ કેટલું થશે? 50 ગુણ્યા 50 થશે. તો ભાગ્યા 50 ગુણ્યા 50. આમ પણ તમે કરી શકો. તો અહીંથી તમે શું મળશે ભાઈ? અહીંયાથી 50 દુ 100 અને અહીંયાથી 50 દુ 100, એટલે 400 જે છે આપણો જવાબ થઈ જશે. બંને રીતે તમે કરી શકો. એક વ્હીલ છે 28 કિલોમીટરનું અંતર કાપે ત્યારે 4000 પરિભ્રમણ પૂર્ણ કરે છે, તો વ્હીલની ત્રિજ્યા કેટલી હશે? હવે અહીંયા તમે વ્હીલ જુઓ, આ આપણું વ્હીલ છે ધારો કે, બરોબર. હવે આપણે વ્હીલની ત્રિજ્યા પૂછી છે, આ પૂછી છે અહીંયાથી અહીંયા સુધીનું અંતર. તો જ્યારે અહીંથી તમે અહીંયાથી અહીંયા એક પરિભ્રમણ પૂરું કરે તો કેટલો આપણે હશે? અહીંથી પાછું અહીંયા વ્હીલ પાછું આવે તો કેટલા એક પરિભ્રમણ પૂરું થાય? એક પરિભ્રમણ એટલે કેટલું અંતર કાપતું હશે? ભાઈ એની પરિઘ જેટલું અંતર કાપે. અહીંથી આ આપણે કાપીને આમ સીધું કરી નાખો તો એ પરિઘ જેટલું થઈ જાય. તો એ કેટલા પરિઘ છે? આપણે પરિઘનું સૂત્ર, વર્તુળના પરિઘનું સૂત્ર શું થાય? 2πr. હવે 4000 પરિભ્રમણ પૂરા કરે છે, તો ગુણ્યા 4000 કરી નાખો એટલે 4000 પરિભ્રમણની આપણે લંબાઈ મળી ગઈ. તો એ અંતર કેટલું થઈ ગયું? આપણે 2πr અંતર 4000 વખત કરો એટલે આપણે 88 કિલોમીટર થાય છે, એ ખબર પડી ગઈ. 88 કિલોમીટર છે એ આપણું કિલોમીટર છે. આપણે મીટરમાં ફેરવી શકીએ કેમ કે આન્સર આપણો મીટરમાં છે, ઓપ્શન બધા. તો 88 કિલોમીટર ગુણ્યા 1000 કરી નાખો એટલે આપણને શું મળી જશે? મીટરમાં. હવે 2πr છે, તો આપણે પાઈની કિંમત હંમેશા શું હોય? 2 ગુણ્યા 22/7. આર આપણે શોધવાની છે અને ગુણ્યા 4000 છે, બરાબર. આપણે કેટલા છે? 88 ગુણ્યા 1000 છે. હા, 22 દુ 44 થાય અને 44 દુ 88. પછી અહીંયાથી 3 0, અહીંથી 3 0, અહીંથી 2, અહીંથી 2. તો આર બરાબર શું મળ્યું? આ 7 જે છે નીચે એ અંશમાં જશે અને ઉપરના 2 નીચે આવશે. તો કેટલા મળ્યા? 3.5 મીટર. આ દાખલા સૂત્ર હોય તો તમને આવડશે, બાકી આવા દાખલા તમારે એક્ઝામમાં તમે સ્કીપ કરી શકો છો. સૂત્ર ના આવડતા હોય ને તો. અને આપણી સલાહ એવી છે કે ભાઈ આ દાખલા સૂત્ર વિના ના આવડે તો સૂત્ર કરવા પડે, એ જરૂરી છે. કોઈ સંખ્યા છે એને તે જ સંખ્યાના 3/4 વડે ગુણવામાં આવે છે. ધારો કે કોઈ સંખ્યા x છે અને આપણે શીખવાડેલું છે ગુણાકાર હોય ત્યારે આપણે એક વેરિયેબલ ધારી લેવાનો કોઈ પણ. તો સંખ્યા આપણે x ધારી. હવે એને શું કર્યું? એના 3/4 વડે ગુણવા છે. તો એના 3/4 કેટલા થશે? 3/4x થશે. હવે એ બંનેનો ગુણાકાર કરો એટલે આપણને શું મળે છે? આટલા મળે છે ભાઈ, 10,800 મળે છે. તો તે સંખ્યા કઈ છે એ પૂછેલું છે. તો અહીંથી 36 તર 108 થાય. તો x નો વર્ગ વધ્યો બરાબર 4 ને આ બાજુ લઈ જઈએ અને ગુણ્યા કેટલા મળ્યા? 36 અને અહીંયા 2 0 વધ્યા હતા એટલે 100. તો હવે x બરાબર કેટલા થશે ભાઈ? અહીંયા આપણે બંને સાઈડ વર્ગમૂળ લેવું જોશે. મેં અહીંયા આ તમને વસ્તુ શીખવાડવા માટે અલગ અલગ લખ્યા છે ભાઈ. 4 ગુણ્યા 36 ગુણ્યા 100. ઘણા બધા શું કરે? 36 નો અહીંયા પહેલા 4 વડે ગુણાકાર કરી દે, પછી પાછું એનું વર્ગમૂળ કાઢે. આપણે એવું નથી કરવાનું. તો અહીંયા તમે ગુણાકારમાં હોય તો અલગ અલગ તમે વર્ગમૂળ કાઢી શકો. તો 4 નું વર્ગમૂળ કેટલું થાય? 2. પછી 36 નું વર્ગમૂળ 6 અને 100 નું વર્ગમૂળ 10. તો હવે 120 જે છે આપણો જવાબ થઈ ગયો. બાકી તમે 36 ચોક કરો તો 144 થાય, બરોબર. અને પછી ડબલ 0 છે, પછી એનો તમે વર્ગમૂળ કરો તો પણ એ જવાબ આવે. 50 લીટર છે દૂધનું દ્રાવણ છે, એમાં 40% દૂધ છે. જો દ્રાવણમાં દૂધનું પ્રમાણ 60% કરવું હોય તો કેટલું દૂધ ઉમેરવું જોઈએ? તો 50 લીટરમાં 40% દૂધ છે, પછી 40% દૂધ હોય તો શું હશે? 60% આપણે પાણી હશે. આપણું પાણી હશે. હવે એમ કીધું છે કે દૂધનું પ્રમાણ 60% કરવું છે, તો એમાં દ્રાવણમાં કેટલું દૂધ ઉમેરવું જોઈએ? દૂધ ઉમેરીએ તો પાણી તો એટલું જ હશે. તમે અહીંયા 2 બોક્સ હોય, આમાં ધારો કે 3 લીટર દૂધ છે અને આમાં 4 લીટર દૂધ છે. હવે આને એમ કીધું કે ભાઈ અહીંયા 4 લીટર બનાવવું છે, તો એમાં કેટલું દૂધ ઉમેરવું પડે?
4 લીટર ઉમેરવું પડે. એમાં આને કંઈ ફેર પડ્યો નહીં પડ્યો. તો આપણે અહીંયા એ જ વસ્તુ છે કે તમે જેટલું દૂધ ઉમેરો પણ પાણીમાં કોઈ ફેર પડે તો આમાં જેટલું પાણી હશે એટલું જ આમાં કેટલું હશે, પાણી હશે. તો અહીંયા પાણી કેટલું થઈ ગયું આપણે 40%. તો 50ના આપણે 60% છે એ જ આપણું, ધારો કે 1 લીટર છે, એના કેટલા ટકા થશે? 40%. કેમ કે પાણી બંનેમાં સરખું હોય છે. તો એથી ટકાથી ટકા કેન્સલ થયા. 20 દુ 40 અને 20 તરી 60. પછી 25 દુ 50. તો કેટલા x બરાબર કેટલા વધ્યા? 25 તરી 75. હવે x એટલે આપણે બીજું દૂધ ઉમેર્યું પછીનું આપણું મિશ્રણ જે છે ટોટલ એની કિંમત. પહેલાં આપણું 50 લીટર હતું, હવે 75 લીટર થયું. તો કેટલો વધારો થયો? આપણે 25 લીટરનો વધારો થયો. પ્રશ્ન છે 28 થી 30. નીચે આપેલા આલેખનો ધ્યાનપૂર્વક અભ્યાસ કરી આપેલા પ્રશ્નનો જવાબ આપો. હવે આપેલો આલેખ જે છે 2013 અને 14માં વિવિધ બ્રાન્ડની વેચવામાં આવેલી ઘડિયાળોનો ડેટા દર્શાવે છે. હવે આ જે છે દરેક કંપનીનો ડાબી બાજુનો સ્તંભ, એટલે આ જે છે એ શેનું 2013નું છે, અને આ જે સ્તંભ છે લાલ કલરનો એ આપણું શું છે? 2014નો. કેમ કે આ આપણી ડાબી બાજુ થાય અને આ જમણી બાજુ. ચલો, 2013માં દરેક બ્રાન્ડની મળી કુલ કેટલી ઘડિયાળનું વેચાણ કરવામાં આવેલું છે? તો આ જે છે આપણે 2013 છે, અહીંયા લખી દઈએ આપણે કે વાદળી છે એ 2013 છે. આ તમને એટલા માટે કે યાદ રહે એટલે, બરાબર? નકર અમુક ગોટાળા કરી નાખે છે આમાં. લાલ છે એ 2014 છે. આપણને પૂછ્યું છે શું કે 2013માં બધી બ્રાન્ડનું ઘડિયાળનું વેચાણ. અહીંયા લખેલું જ છે, જુઓ. તો 2013માં આપણે કયું છે વાદળી કલરનું? તો આ જે છે આનો અને આનો સરવાળો પૂછ્યો છે આપણને. તો સરવાળો માટે આપણે ઇઝી સ્ટેપ જે પડતા હોય ને એ પહેલાં કરી નાખવાનું. 400 અહીંયા છે, 400 અહીંયા, 800 થઈ ગયા. 800 અહીંયા છે, પછી 500 અહીંયા, 8 ને 5 1300. 1300 થઈ ગયા. હવે 450 બાકી રહ્યા અને 350 બાકી રહ્યા. તો 45 ને 35 કેટલા થશે? 80 થશે. ને એમ ના આવડતું હોય તો પહેલાં 400 ગણી લો, આ 300 ગણી લો, કેટલા થશે? 700. પછી અહીંયા 50 હોય તો અહીંયા 50, તો 100 બીજા, એટલે 800 થઈ ગયા. 1300 આપણે બીજા ગણ્યા, તો 1300 ને 800 2100. પછી આમાં પહેલે સરવાળો બધા લખીને સરવાળો કરવાનો ના હોય, પેપરમાં ડાયરેક્ટ તમને જોઈને સરવાળા આવડવા જોઈએ કરતા. બ્રાન્ડ એ અને સી દ્વારા 2014માં વેચવામાં આવેલ ઘડિયાળ. તો 2014માં એ અને સી દ્વારા, તો એ કેટલી વેચે છે? અને 2014માં પૂછ્યું છે. તો એ 2014માં કેટલી? 200 વેચી. પછી સી, તો સી એ કેટલી વેચી? 400. તો એ ટોટલ કેટલી થઈ ગઈ આપણી? 600. પછી શું કીધું કે BDE દ્વારા 13માં આવેલ વેચેલી ઘડિયાળ. BDE દ્વારા 13માં, તો 13માં બી એ કેટલી વેચી છે? 400. ડી એ 500 એટલે 900 અને ઈ એ પાછી 400. તો 900 ને 400 કેટલા થશે? 1300. એ બેનો ગુણોત્તર આપણને પૂછ્યો છે. સોરી, આપણે કંઈ ભૂલ કરી છે. બી, ડી અને ઈ 2013માં 400. અચ્છા, અહીંયા 300 છે, બરાબર? તો 400 અને BD કેટલી થશે? 700 અને 400 બીજી, 7 ને 4 1100. અહીંયા 1300 નહીં આવે, આપણે 1100 થશે. આગળ આપણે અહીંયા ટોટલમાં કંઈ ભૂલ કરેલી બીજી વાર જોઈ લઈએ, મને ખબર નથી રહી. 2013માં આપણને પૂછ્યું હતું, તો 2013 વાળી આપણે કેટલી છે? બ્લુ કલરની 350 છે, 400 છે, 450 છે. અહીંયા 300 છે, અહીંયા 400 છે. તો 400 ને 300 700, 700 ને 400 1100. 1100 ને આપણે કેટલું આવ્યું હતું? 800 બીજા આવ્યા હતા, એટલે 2000 જે છે આપણો જવાબ આવશે. આ જો આ નીચે હતું એટલે આપણે ભૂલ થઈ થોડીક. આવી ભૂલો પેપરમાં થવાની શક્યતાઓ વધારે છે, એટલે પહેલાં આ જોઈ લેવાનું. કઈ બ્રાન્ડ દ્વારા બંને વર્ષમાં સૌથી વધારે ઘડિયાળનું વેચાણ કરવામાં આવેલું હતું?
હવે ટોટલમાં પૂછ્યું છે, બંને વર્ષમાં સૌથી વધુ ઘડિયાળ વેચી હોય એવી કઈ બ્રાન્ડ છે? તો આમાં આપણને શું પૂછ્યું છે કે ભાઈ એ 2 વર્ષમાં કેટલી વેચી છે? 550. બીનું 2 વર્ષનું જુઓ તો 4 ને 2 650. પછી આ જુઓ તો 850, 5 ને 3 800, 700. તો સૌથી વધુ કોને વેચી ભાઈ? સી જે છે એને 850 વેચી છે. તો આપણો જવાબ થશે સી. નીચેના પ્રશ્નોમાં આકૃતિઓના જવાબ આકૃતિઓ આપવામાં આવી છે. પ્રશ્ન આકૃતિઓની પહેલાની જોડ બીજાની જોડ વચ્ચે કંઈક ખાસ સંબંધ છે. એટલે આ બેનો કંઈક સંબંધ છે, તો એવો આ સંબંધ આમાં કેવો હશે એ આપણે જોઈ લેવાનું. ચલો, પહેલા ચોરસ છે, પછી રાઉન્ડ છે અને એની અંદર ત્રિકોણ છે. તો તમે અહીંયા શું કીધું છે ભાઈ? સૌથી પહેલા ચોરસ હતો, એ ચોરસ અંદર જતો રહ્યો. પછી સૌથી નીચેનો જે હતો એ આપણો એની પછી છે ત્રિકોણ, અને જે સૌથી વચ્ચે હતો એ સૌથી બહાર આવી ગયો. વચ્ચે વાળો બહાર આવી ગયો છે, એટલે વચ્ચે વાળો આપણે અહીંયા ચોરસ છે, તો પહેલા બહાર આપણે શું આવશે? ચોરસ. ચલો, એ ઓપ્શન કયા છે? તો આ તો નીકળી જશે, આ નીકળી જશે. કેમ કે અહીંયા તમે જુઓ તો અહીંયા વચ્ચે વાળું રાઉન્ડ છે. આ જે રાઉન્ડ છે એ વચ્ચે છે. ચોરસ કેમ થઈ જાય છે ભાઈ? બરોબર, તો એ આપણે અહીંયા બહાર આવી ગયું છે, એટલે વચ્ચે વાળું છે એ બહાર આવી ગયું. તો વચ્ચે વાળું આપણે અહીંયા શું છે? અહીંયા ચોરસ છે, તો એ બહાર આવી જાય તો બહાર ચોરસ હશે. તો 2 ઓપ્શન તો કેન્સલ થઈ ગયા. પછી શું થયું છે ભાઈ? સૌથી નીચે હતું ત્રિકોણ હતું આપણે, તો એ ત્રિકોણ ક્યાં આવી ગયું છે? વચ્ચે આવી ગયું છે. અથવા તો સૌથી બહાર હતો એ સૌથી અંદર વહી ગયું છે. તો સૌથી અંદર આપણે સૌથી બહાર શું છે? આપણે અહીંયા પંચકોણ છે, એ સૌથી અંદર જાય. તો અહીંયા એવો એક જ ઓપ્શન છે કે ભાઈ સૌથી અંદર જતો હોય. તો આપણો જવાબ થશે આકૃતિ બી. છોકરાઓની હરોળમાં મનોજ જમણી બાજુથી કોઈ ચોક્કસ સ્થાને બેઠો છે. એટલે આ આપણી છોકરાઓની હરોળ છે, અહીંયા કંઈક મનોજ બેઠો છે. પછી શું કીધું? કિરણ ડાબી બાજુથી 20મા ક્રમે. અહીંયા કંઈક કિરણ છે, એ 20મા ક્રમે છે. તો એની પહેલા કેટલા હશે? 19 લોકો હશે. હવે તેમના સ્થાનની અદલા બદલી કરતા મનોજ જમણી બાજુથી 35મા સ્થાને આવે છે. હવે આવા દાખલામાં તમારે હંમેશા યાદ રાખવાનું, ખાલી લોજિકલી વિચારો કે મનોજ અહીંયા આવી ગયો. અહીંયા આવે તો એનું સ્થાન કેટલામું થઈ જાય છે? 35મું. 35મું થઈ જાય તો એની પાછળ કેટલા હશે? 34 વ્યક્તિઓ હશે. હવે આપણને પૂછ્યું છે કુલ હરોળમાં કેટલા છોકરાઓ હશે. તો અહીંયા સુધી તો આપણે કેટલા હતા ભાઈ? 20 હતા. કેમ કે મનોજ ત્યાં જ આવી ગયો, તો ત્યાં સુધી 20 હતા અને પાછળ 34 હતા. તો આમાં આપણે 20 ઉમેરી દઈએ તો કેટલા થશે? 54. તો ટોટલ આપણે કેટલા છોકરાઓ હશે? 54. ચલો, ટી થી આપણે બી જવાનું છે. આ આપણે મોકમાં સોલ્યુશન કરાવેલું છે. તો પહેલા અહીંથી 2માં કોમન શું છે? એ કોમન છે, તો પહેલે ટી થી આપણે એ જઈએ. અહીંયા આપણે ટી થી એ ગયા. પછી શું કરવાનું ભાઈ? એ થી આપણે બી જવાનું છે. કેમ કે જે કોમન હોય ને અહીંયા અલ્પ વિરામ છે, એટલે આ અલગ છે બંને કન્ડિશન. તો પછી એ થી આપણે પાછા બી જવાનું છે. કેમ કે આપણે ટી થી બી જવાનું છે એરામાં. અહીંથી પહેલા ટી થી એ ગયા, પછી એ થી બી ગયા. તો અહીંયા સુધી બરોબર હતું, પણ અહીંયા આપણે શું થઈ ગયું ભાઈ? આ બધી દિશાઓ ફરી ગઈ. તો પહેલું નિષ્કર્ષ જે છે આપણું ખોટું છે. હવે એલ થી ટી જવાનું છે. એલ થી ટી, તો કોમન શું છે? આપણે 2માં એ કોમન હતો. એલ થી પહેલા ટી જવાનું, તો પહેલા એલ થી આપણે એ જઈશું. પછી એમ કીધું છે કે એ થી ટી જવાનું છે. તો આ પણ આપણું ખોટું પડી ગયું. કેમ કે અહીંયા જો બંને દિશા સરખી છે, આ એરા બંને સરખા છે, પણ અહીંયા એક આવી રીતે આવે છે અને અહીંયા આવી રીતે આવે છે. તો એ પણ આપણું ખોટું થઈ જાય. અને પેલું આપણે વિધાન એવી રીતે બીજી વાર સમજાવી દઈએ કે ટી થી આપણે બી જવાનું છે. તો પહેલા આપણે ક્યાંથી ગયા? ટી થી એ ગયા, પછી એ થી આપણે બી સુધી ગયા. હવે આ એરો આમ હતો, એમાં નિશાન આવી રીતે છે. પછી એરો પાછો આમ થયો, તો એ નિશાન આવી રીતે થવા જોઈએ. બરોબર? કેમ કે આ જે છે ગ્રેટર ધેન વાળું, એ દિશામાં આપણો એરો જવો જોઈએ. તો અહીંયા એરો ઊંધા થઈ ગયા, એટલે આપણે પેલું નિષ્કર્ષ પણ ખોટું છે. તો બંને નિષ્કર્ષ અનુસરતા નથી.
ખુશ્બુ છોકરીઓની એક હરોળના બંને છેડેથી 15માં ક્રમે છે અને બંને છેડેથી 15માં ક્રમે હોય આવો દાખલો આપણે પીએસઆઈના મુખમાં આવી ગયો છે. તો આ બાજુ કેટલા હશે? 14 હશે. આ બાજુ પણ 14 હશે, કેમ કે તો જ બંને છેડેથી 15મો થાય. તો કુલ કેટલી છોકરીઓ હશે? 14 અને એક આ છે ખુશ્બુ, તો 14 28 અને કેટલા? 1 29. 35મો પ્રશ્ન. ચલો, આવી રીતે કાગળ કાપીને વાળે છે. આકૃતિ મુજબ ટપકા કરવામાં આવે છે. કાગળને ફરી ખોલતા કેવો દેખાશે? તો અમે અહીંથી અહીંયા ખોલે ને આપણે હવે દાખલામાં શું કરવાનું? આવી રીતે બનાવતું જવાનું. અહીંથી અહીંયા બનાવી નાખવાનું. પછી ક્યાંથી? અહીંથી આપણે આમ ખોલશું એટલે અહીંથી આમ જાય, તો ત્યાં પણ આપણે એવી 4 પેટર્ન બની જશે કે અહીંથી અહીંયા થશે, અહીંથી અહીંયા થશે. તો એવી આકૃતિ આપણે ક્યાં છે એ બે જોઈ લઈએ. ભાઈ અહીંયા નીચે 4 ટપકા આવી રીતે થાય છે અને ઉપર પણ 4 ટપકા થાય છે. તો એક તો પહેલા ટપકા સીધી લાઈનમાં હોવો જોઈએ. આ સીધી લાઈનમાં છે તો એ પણ આપણે સીધી લાઈનમાં હોવો જોઈએ. પછી આ જે છે એ આપણે ખોલીએ એટલે આવી રીતે થઈ જશે, તો પાછા આડી લાઈનમાં થવા જોઈએ. આ બધા આડા છે તો એ નહીં આવે, આ નહીં આવે અને આ નહીં આવે. તો આપણો જવાબ આવશે આકૃતિ બી. 5, 6, 9, 14 અને 21. ધીમે ધીમે શ્રેણી વધે છે. તો અહીંયા તફાવત કેટલો છે? 1નો છે, પછી 3નો, પછી 5નો, પછી 7નો. તો 1, 3, 5, 7 બધી એકી સંખ્યાઓ છે. તો અહીંયા કેટલો તફાવત આવશે? 9નો. તો 21માં આપણે કેટલા ઉમેરશું? અહીંયા 9 ઉમેરીએ તો 21 ને 9 30. હવે કોડિંગ વાળા આપણે આગળના મોકમાં કરાવેલા છે. ફરીને આપણે અહીંયા બધું શીખવાનું છે, બરોબર? મોકના જેટલા તમે સોલ્યુશન જોઈશો ને, પીએસઆઈ હોય કે સીસીઈ હોય, તમને કંઈક નવું શીખવા મળશે. હવે પી ગુણ્યા ક્યુ હોય એનો મતલબ શું થાય છે કે ભાઈ પી છે એ ક્યુ નો પિતા છે એવું થાય. અમે તમે અહીંયા જુઓ તો પહેલા આપણને શું આપ્યું છે? બી વત્તા ડી. તો પી વત્તા ક્યુ વાળો આપણે જોઈશું. એનો મતલબ શું છે કે બી છે, પીની જગ્યાએ આપણે બી આપ્યો છે, ક્યુની જગ્યાએ આપણે ડી આપ્યો છે. તો બી છે એ શું છે? ડીની માતા છે એવું થશે. તો બી જે છે એ ડીની માતા થશે. પછી ડી ગુણ્યા એમ જોવાનું. તો અહીંયા શું છે? ડી છે એ શેનો? એમનો પિતા થશે. તો ડી પુરુષ થઈ જશે અને એમનો પિતા થશે. પછી એમ ભાગ્યા એન છે તો પી ભાગ્યા ક્યુ વાળું જોઈશું. એનો મતલબ કે એમ છે એ એનનો ભાઈ છે. એમ છે એ એનનો ભાઈ છે. તો આપેલ સંબંધ છે, આપણો સંબંધ બની ગયો. આમાં એમ છે બી સાથે કેવી રીતે સંબંધિત છે? તો એમ છે બી નો શું થશે? પુત્રનો પુત્ર એટલે પૌત્ર થશે. હવે બીજી વસ્તુ, અહીંયા તમને એમ પૂછવું કે ભાઈ એન છે એ બી સાથે કેવી રીતે સંબંધિત હોય? તો અહીંયા તમને એનની જાતિ ખબર છે, એનની તમને ક્યાંય ખબર નથી પડી કે ભાઈ છોકરો છે કે છોકરી. તો એમાં તમારો જવાબ એવો આવશે કે ભાઈ માહિતી અધૂરી છે અથવા માહિતી અપર્યાપ્ત છે. ચલો નેક્સ્ટ પણ એવું જ છે, જે વત્તા આર. તો પાછું આપણે આ બધા ચેકી નાખીએ, પાછું અહીંયા બનાવીએ. શું છે? જે પ્લસ આર. તો પ્લસ વાળું જોઈશું. જે એ આરની માતા છે. જે છે એ આરની માતા છે. પછી આર માઇનસ ટી. તો આર એ ટીની બહેન છે. આર એ બહેન છે એટલે સ્ત્રી થશે અને ટી છે એની ખબર નથી. પછી ટી ગુણ્યા એફ છે. તો ટી એ એફનો પિતા છે. આ થઈ ગયો પિતા અને આ થઈ ગયો એફ. હવે શું કીધું કે આર એફ સાથે કેવી રીતે સંબંધિત છે? તો આર જે છે એફનો શું થશે? ભાઈ પિતાની બહેન થશે એટલે ફૈબા થશે. 39માં જોઈએ. પહેલા કેટલા છે? 5x છે અને 1 O છે. પછી 4x અને 1 O અને પાછો x. તો આ જે છે એક પોઝિશન ચેન્જ કરતો જાય છે. જુઓ, પેટર્ન એવી બને છે કે બધી વખતે પોઝિશન એક ચેન્જ કરતો જાય છે. પહેલાં અહીંયા 2x છે, અહીંયા 0 હતા,
અહીંયા 1 થયો, 2, અહીંયા 3 થયા, અહીંયા 4 થયા. તો હવે કેટલા આવશે ભાઈ? પહેલાં O અને પછી 5x આવશે. તો એવો જવાબ આપણે ઓપ્શન એમાં છે. 5 કલાક અને 15 મિનિટે ઘડિયાળ કાંટા અને બંને કાંટા વચ્ચે ખૂણાનું માપ શું હશે? તો આપણે સૂત્ર શું છે? ખૂણો બરાબર -30h ઓછા 11/2 એમ. એચની જગ્યાએ આપણે કલાક મૂકશું. કેટલા વાગ્યા છે ભાઈ? 5 કલાક. એટલે એચની જગ્યાએ 5 મૂકશું તો 30 ગુણ્યા 5 કેટલા થશે? 150 થશે. ઓછા 11/2 એમ કેટલે 15 મિનિટ છે તો ગુણ્યા 15. 150 ઓછા 11 ગુણ્યા 15 કેટલા થશે? 165 અને ઓછા ભાગ્યા 2 એટલે 8 એ અને 5ના અડધા કેટલા થશે? 2.5 એટલે 82.5 તો -82.5. તો 67.5 જે છે આપણો જવાબ આવશે. કેમ કે 75.5 ના આવે. 2.5 માંથી તમે કોઈ પણ બાદ કરો 0.5, આમાંથી 82.5 એટલે અહીંયા 2.5 તો આવે જ. સોરી, કંઈક ભૂલ કરી. અથવા તો તમે આમ પણ કરી શકો ભાઈ, 150 માંથી પહેલા 80 બાદ કરી નાખો અને ઓછા 2.5 બીજા બાદ કરી નાખો. તો 150 માંથી 80 જાય તો 70 અને 70 માંથી આપણે બીજા અઢી કાઢવાના તો 67.5. ચલો નેક્સ્ટ જોઈએ. ઘડિયાળમાં જે છે એ 3 અને 13નો સમય બતાવે છે, તો પાણીમાં શું સમય દર્શાવશે? તો પાણીમાં આપણે સમય દર્શાવવા માટે સૂત્ર શું છે? અહીંયા આપણે બે સૂત્રો હોય છે, બરોબર? બે ટાઈપના સૂત્રો હોય છે. એક તો પહેલાં જો આ સમય છે 30 કરતાં નાની ઓછી હોય અને પછી બીજો સમય છે 30 અથવા 30 કરતાં મોટી હોય. બે ફોર્મ્યુલા આવે. એ ક્યારે? કે જ્યારે પાણીમાં હોય ત્યારે. તો પહેલાં શું આવશે ભાઈ? જ્યારે 30 કરતાં નાનું હોય તો 18:30 માંથી આપણે સમય બાદ કરી દેવાનો. પણ જો સમય 30 અથવા 30 કરતાં વધારે હોય તો ત્યારે આપણે 17:90 માંથી આપણે બાદ કરીશું. આપણે ફોર્મ્યુલા યાદ રાખવાનું. અહીંયા આપણે 13 આપેલું છે તો આમાંથી બાદ કરશું તો 18:30 છે, એમાંથી કેટલા? 3 13 બાદ કરવાના છે. અને 18 માંથી 15 3 જાય તો અહીંયા વધશે 15 અને 13 માંથી 30 જાય તો 17. 15 એટલે આપણે કેટલા 3 વાગ્યાનો થશે? તો 3 અને 17 જે છે આપણો જવાબ થશે. સદીનો છેલ્લો દિવસ કયો ન હોઈ શકે? તો આ વસ્તુ તમારે એક યાદ હોવી જોઈએ કે ભાઈ સદીનો છેલ્લો દિવસ ક્યારે મંગળવાર, ગુરુવાર અથવા શનિવાર ન હોઈ શકે. મંગળવાર, ગુરુવાર અથવા શનિવાર આ દિવસો સદીના છેલ્લા દિવસ ક્યારેય ન હોઈ શકે. તો આપણે ઓપ્શનમાં મંગળવાર આપ્યો છે તો મંગળવાર ટીક કરીશું. 43માં જુઓ, 3 જાન્યુઆરી 2008નો દિવસ શુક્રવાર હતો, તો 4 જાન્યુઆરી 2009ના રોજ અઠવાડિયાનો કયો દિવસ હશે? હવે આ જે છે 2008 આપણું શું છે? લીપ વર્ષ છે. 3 જાન્યુઆરી 2008 છે એ આપણું 2008 લીપ વર્ષ છે. તો 3 જાન્યુઆરી 2009 શું હશે? ભાઈ 2 દિવસ વિષમ દિવસ આવશે લીપ વર્ષમાં. તો અહીંયા શુક્રવાર હતો તો 2 દિવસ વિષમ દિવસ આવે તો શનિ અને રવિવાર આવશે. હવે પૂછ્યું છે આપણને શું? 4 જાન્યુઆરીનું. 3 જાન્યુઆરી રવિવાર હોય તો 4 જાન્યુઆરી 2009માં શું હોય? સોમવાર હોય. 1 ફૂટ બરાબર કેટલા મીટર થાય? 1 ફૂટ એટલે 30 સેન્ટીમીટર થશે. 30 સેન્ટીમીટર બરાબર કેટલા મીટર એમ પૂછ્યું છે. તો 100 સેન્ટીમીટર હોય. અચ્છા, મીટરમાં પૂછ્યું છે. અથવા તો તમે આમ પણ કરી શકો ભાઈ, 1 મીટર હોય. 1 મીટરમાં આપણે કેટલા હોય? 100 સેન્ટીમીટર હોય. હવે પૂછ્યું છે આપણે કેટલા મીટરે 1 ફૂટ થાય એમ પૂછ્યું છે. તો 1 મીટરે આપણે કેટલા થાય? 30 સેન્ટીમીટર થશે. કેમ કે 1 મીટર આપણે, અથવા તો તમે આમ પણ કરી શકો ભાઈ, 100 સેન્ટીમીટર હોય ત્યારે 1 ફૂટ, સોરી ફૂટમાં આપણે મીટરમાં પૂછ્યું છે. 1 સેકન્ડ, હા કેમ આમ થાય છે?
100 મીટર એટલે આપણે કેટલા થશે ભાઈ? અચ્છા સોરી, 100 સેન્ટીમીટર એટલે આપણે 1 મીટર થશે. હવે 1 ફૂટમાં કેટલા મીટર હોય? તો 1 ફૂટમાં આપણે કેટલા 30 સેન્ટીમીટર હોય. પણ આપણે 1 મીટર બનાવવું તો કેટલા થશે? 3.1 ફૂટ થશે, અથવા તો 310 સેન્ટીમીટર થશે. આપણે 3 ફૂટ અને 10 સેન્ટીમીટર થયું એટલે 3.1 જે છે, તમે આમ પણ કરી શકો. આપણે 3 ફૂટ એપ્રોક્સ આપણે માની લે ભાઈ 3 ફૂટ હોય આપણે એટલે કેટલા 90 સેન્ટીમીટર થાય. 90 સેન્ટીમીટર. આપણે 100 સેન્ટીમીટરે 1 મીટર થાય. 100 સેન્ટીમીટરે 1 મીટર બરાબર. તો 3 પોઈન્ટ એટલે 3 પોઈન્ટ સમથિંગ હશે. 3 ફૂટ બરાબર. 1 મીટરે આટલા હશે ફૂટ. આપણને પૂછ્યું છે 1 ફૂટે કેટલા થાય. તો આપણે શું કરશું ભાઈ? 1/3 પોઈન્ટ સમથિંગ આવતું હોય એટલે 31 જેવું આપણે ભાગાકાર કરવો પડે. ડિટેલમાં આપણે સમજી દઈએ. આ વસ્તુ તો યાદ રાખવાની હોય છે. મને યાદ નથી કેમ કે મારે હવે એક્ઝામ નથી. તો 1 ફૂટ બરાબર કેટલા મીટર થાય એમ પૂછેલું છે. 100 મીટર 1 મીટર હોય ત્યારે આપણે કેટલા થશે? એ ભાઈ 100 સેન્ટીમીટર થશે. 1 મીટરે 100 સેન્ટીમીટર. હવે આપણે પૂછ્યું છે ભાઈ કેટલા ફૂટ. ફૂટ તમે જુઓ તો 3 ફૂટ હોય ત્યારે 90 સેન્ટીમીટર થાય, અને બીજા 10 સેન્ટીમીટર બીજા ત્યારે આપણે કેટલા થશે? 100 સેન્ટીમીટર પૂરા થાય. એટલે 3 ફૂટ અને કંઈક 0 પોઈન્ટ સમથિંગ જેવું હશે. 10 સેન્ટીમીટર એટલે ફૂટનો કેટલામો ત્રીજો ભાગ થશે. 10 સેન્ટીમીટર એટલે ફૂટનો ત્રીજો ભાગ, કેમ કે ફૂટમાં 30 સેન્ટીમીટર હોય તો ત્રીજો ભાગ બીજો થાય. તો 3 ફૂટ અને બીજો ત્રીજો ભાગ, 3 ફૂટ અને બીજો ત્રીજો ભાગ આટલા આપણે ફૂટ થાય ને ત્યારે આપણું 1 મીટર થાય. આપણને પૂછ્યું છે કે ભાઈ 1 ફૂટ બરાબર કેટલા મીટર થાય. તો 1 બરાબર કેટલા થશે? 1 મીટર ગુણ્યા 1 અને છેદમાં આને આપણે શું કરી શકીએ? 10 ગુણ્યા 3. આમ કેમ આવ્યું 0.3? એપ્રોક્સ 0.3 આવે પણ એક્ઝેક્ટ આપણને યાદ નથી. 45 નહીં. ચલો 0.3 જેવો ઓપ્શન આવશે, પણ આમાં આપણે ઓપ્શન બધા નજીક છે. આ તમારી રીતે જોઈ લેજો. મને યાદ નથી અત્યારે ખાસ, અને ટોટલ કેલ્ક્યુલેશન આપણે કરવા જઈશું તો થોડુંક લાંબુ થઈ જશે. બરોબર. 45મો પ્રશ્ન જોઈએ. 3 અંકની સંખ્યા કઈ હશે? પહેલું વિધાન એમ કે છે કે 3 અંકની સંખ્યા 9 વડે વિભાજ્ય છે. તો તેમાંથી આપણને ખબર પડે કે ભાઈ 3 અંકની સંખ્યા કઈ છે? ના પડે. ખાલી એટલું ખબર પડે કે ભાઈ 9 વડે વિભાજ્ય છે. પછી બીજું વિધાન શું કહે છે કે સંખ્યાનો પ્રથમ અને ત્રીજો ક્રમ 6 છે. ત્રીજો અંક 6 છે. અહીંયા 6 છે, અહીંયા 6 છે. તો અહીંથી પણ તમને 3 અંકની સંખ્યા કઈ છે ખબર ન પડે, કેમ કે અહીંયા વચ્ચે તો ગમે હોઈ શકે. હવે બે કમ્બાઈન કરીએ. આપણે બેને કમ્બાઈન કરીએ. પહેલા વિધાનમાં આપણને ખબર પડી કે ભાઈ સંખ્યા છે 9 વડે વિભાજ્ય છે. હવે 9 વડે વિભાજ્ય હોવા માટે શું હોય કે ભાઈ સરવાળો જે છે અંકોનો એ તો 9 અથવા તો 18 અથવા તો 27 હોય અંકોનો સરવાળો. અહીંયા આ બે અંક તમે બીજું વિધાન જુઓ કે પ્રથમ અને ત્રીજો અંક 6 છે. એ બેનો સરવાળો આપણે કેટલો મળી ગયો? 12. હવે અહીંયા 18 બનાવવું હોય તો આપણે અહીંયા હજી સંખ્યા કઈ હોય છે? 6 હોય તો ટોટલ આપણે કેટલો થઈ જાય? 18 થઈ જાય. 27 બનાવવું હોય તો અહીંયા 15 ઉમેરવા પડે. પણ એક જે અંક છે એ હંમેશા એક સંખ્યા જ હોય, 15 આપણે ઉમેરી શકીએ નહીં. તો બંને આપણે સંખ્યા ભેગી કરી દઈએ, બે વિધાન આપણે ભેગા કરીએ એટલે આપણને આન્સર ખબર પડે છે કે ભાઈ જે સંખ્યા છે 3 અંકની એ કઈ છે? 666. એટલે વિધાનોને 1 અને 2 બંને પ્રશ્નો આપવા માટે, જવાબ આપવા માટે પૂરતા છે. ચલો, પ્રિયાની હાલની ઉંમર કેટલી છે એમ પૂછેલું છે પ્રશ્નમાં. વિધાન 1માં શું કીધું કે પ્રિયા દિયા કરતા 5 વર્ષ મોટી છે. અહીંયા પ્રિયા છે, અહીંયા દિયા છે.
દિયા કરતાં 5 વર્ષ મોટી. ધારો કે દિયાની ઉંમર x હોય તો આની ઉંમર છે x વત્તા 5 વર્ષ. પણ અહીંથી આપણને પ્રિયાની ઉંમર ખબર પડતી નથી. આ પેલું વિધાન છે. બીજું વિધાન એમ કહે છે કે પ્રિયા અને રિયાની ઉંમરનો ગુણોત્તર 4:7 છે. પ્રિયા અને રિયા એનો ગુણોત્તર આપણને 4:7 છે. તો અહીંથી પણ આપણને પ્રિયાની ઉંમર તો મળતી નથી. હવે બે ભેગા કરો એટલે અહીંયા તમે એક વસ્તુ નોટિસ કરો કે અહીંયા પ્રિયા અને રિયાનો ઉંમરનો ગુણોત્તર મળે છે ખાલી. અને પેલું વિધાન છે એમાં આપણને શું આપ્યું છે? પ્રિયા અને દિયા આપ્યું છે. તો અહીંથી પણ આપણને પ્રિયાનું તો કંઈ ખબર પડતી નથી હાલની ઉંમર. તો બંને સાથે મળીને પણ જવાબ આપવા માટે પૂરતા નથી. હવે જો એમ કીધું હોત ને કે ભાઈ આ જે છે એ રિયા નહીં પણ અહીંયા દિયા છે એમ કીધું હોત, રિયાની જગ્યાએ દિયા હોત, અહીંયા દિયાની જગ્યાએ રિયા હોત, તો 4:7 છે. અહીંયા 2 ની કિંમત આપણને કેટલી મળે? 5 વર્ષ. તો ત્યાંથી આપણને ખબર પડી શકે. તો બે વિધાન ભેગા થઈને જવાબ આપી શકાય. પણ અહીંયા રિયા અને દિયા બંને અલગ આપ્યા છે એટલે જવાબ ના મળે. 47મો પ્રશ્ન. એક વ્યક્તિ સવારે 8 વાગે પોતાના ઘર તરફ ચાલીને જાય છે. જો તેનો પડછાયો તેની જમણી બાજુએ હોય, સવારના 8 વાગ્યા છે એટલે સૂર્ય કઈ દિશામાં હશે? આ દિશામાં હશે. હવે એમ કીધું છે કે તેનો પડછાયો તેની જમણી બાજુએ છે. હવે જુઓ, આવી રીતે જોતો હોય તો એની જમણી બાજુ કઈ થાય? આ થાય. તો એ બાજુ તો પડછાયો ના હોય સૂર્યની દિશામાં. તો એનો મતલબ કે જે છે આવી રીતે હશે એનું મોઢું, તો જ એની જમણી બાજુ આ બાજુ થાય. તો પડછાયો એ બાજુ હોય. તો તે કઈ દિશા તરફ ચાલી રહ્યો? તો દક્ષિણ દિશા તરફ મોઢું રાખીને ચાલતો હોય. 48મો જોઈએ. કેટલાક પુરુષો બુદ્ધિમાન છે. કેટલાક પુરુષો છે એ શું છે? બુદ્ધિમાન છે. બધા બુદ્ધિમાન ડોક્ટર છે. તો આ બધા આપણે બુદ્ધિમાન છે એ શું છે? આપણે ડોક્ટર. હવે તારણ એમ કીધું છે કે કેટલાક પુરુષો ડોક્ટર છે. તો આ જે પુરુષનો ભાગ છે એ ડોક્ટરમાં કોમન આવે છે, આ ભાગ. તો પેલું તારણ સાચું છે. પછી એમ કીધું બધા ડોક્ટર બુદ્ધિમાન છે. તો એવું તો આપણને કંઈ ખબર નથી પડી ભાઈ બધા ડોક્ટર બુદ્ધિમાન છે. તો વિધાન 2 આપણું ખોટું છે. કેમ કે આપણને એટલી ખબર બધા બુદ્ધિમાન ડોક્ટર છે, પણ બધા ડોક્ટર બુદ્ધિમાન હોય એવું આપણને ખબર પડતું નથી. કેટલીક શાળાઓ છે એ પ્રયોગશાળા છે. આ શાળા છે, આ પ્રયોગશાળા. પછી બધી પ્રયોગશાળા એ થિયેટર છે. તો આ બધી આપણી પ્રયોગશાળા છે એ શું છે? આપણી થિયેટર. તારણો શું છે? કેટલાક થિયેટરો શાળા છે. તો આ જે થિયેટરનો આ ભાગ છે એ તો શાળામાં કોમન છે. તો પેલું તારણ આપણું સાચું છે. કેટલીક પ્રયોગશાળાઓ શાળા છે. તો એ પણ સાચું છે કે ભાઈ આ કેટલીક પ્રયોગશાળા છે એ આપણી શાળા છે. તો બંને તારણ અનુસરે છે. કોઈ ચોક્કસમાં ભાષામાં કોડ આપ્યો છે કે ભાઈ 582 નો અર્થ આકાશ વાદળી છે થાય, 236 નો અર્થ સમુદ્ર ઊંડો છે એવું થાય છે, 786 નો અર્થ સમુદ્ર વાદળી દેખાય છે. તો વાદળી માટે કયો કોડ હશે? પેલા તો વાદળી માટે કોડ 5, 2 અથવા 8 માંથી કોઈ હોઈ શકે. 5, 2 ને 8. તો આપણો ઓપ્શન તો 6 વાળો તો કેન્સલ થઈ જશે. હવે પહેલા બે વિધાનમાં જુઓ તો કોમન શું નીકળે છે? સમુદ્ર ઊંડો છે કોમન છે, બરોબર. બધામાં જો છે કોમન છે. તો પહેલા બે માં આપણે કોમન શું છે? બે જે છે કોમન છે. તો 6 માટે આપણો કોડ છે 2. તો આપણો આ ઓપ્શન પણ નીકળી ગયો. તો આપણો ઓપ્શન જવાબ જે છે એ કયો વધે? સી જે છે આપણો જવાબ થઈ જશે. બાકી તમે અહીંથી પણ તમે ક્રોસ ચેક કરી શકો કે ભાઈ વધ્યું કેટલું આપણું? આકાશ વધ્યું. આકાશ વાદળી છે, સમુદ્ર ઊંડો છે. અહીંયા સમુદ્ર વધ્યું, અહીંયા સમુદ્ર વધ્યું, અને અહીંયા વાદળી વધ્યું, અહીંયા વાદળી વધ્યું. તો સમુદ્ર અહીંયા છે તો એમાં 6 અથવા 3 હોય અને વાદળી માટે 5 હોઈ શકે.
કંઈ ભૂલ થઈ છે જોઈ લઉં. મને કેમ લોચો લાગ્યો. શું છે? આકાશ વાદળી છે. આકાશ વાદળી છે એનો કોડ છે 5, 8 અને 2. પછી 2, 3 અને 6. તો અહીંયા 2, 3 અને 6. એનો શું છે? સમુદ્ર ઊંડો છે. તો 6 કોમન છે, સમુદ્ર અને ઊંડો. 7, 8, 6. તો 8 કોમન છે, 6 કોમન છે, 7 બાકી છે. એમાં શું છે? સમુદ્ર વાદળી દેખાય. તો સમુદ્ર મળે, વાદળી મળે. તો કોમન કયા નીકળે? અહીંયાથી આ વાદળી કોમન નીકળે છે, અહીંયાથી 8, 8. તો વાદળી માટે 8 થઈ ગયો કોડ. બસ એ જ જોવાનું હતું આપણે. અને આ છે એ શું થઈ ગયું? સમુદ્ર માટેનો કોડ થઈ ગયો, એ 6, 6 થઈ ગયો. તમે આવી રીતે પણ કરી શકો. ચોક્કસ કોડમાં માઉસને આવી રીતે આપ્યું છે. તો આપણે પહેલાં તો કઈ સિસ્ટમ છે? નંબરિંગ સિસ્ટમ. એમ એટલે 13, ઓ એટલે 15, યુ એટલે 21, એસ એટલે 19 અને ઈ એટલે 5. પછી પી એટલે 16, આર 18, યુ 21, ક્યુ 17 અને સી 3. તો તે જ કોડમાં શિફ્ટને લખવાનો છે. હવે અહીંયા જુઓ તમે લોજિક. અહીંયા 3 વિધ્યા, અહીંયા 3 વિધ્યા. આ સેમ. અહીંયા 2 ઘટ્યા, અહીંયા 2 ઘટ્યા. તો અહીંયા પણ વચ્ચેનો શિફ્ટ છે, આ વચ્ચેનો છે કોમન છે. તો આ વચ્ચે આવશે. આ નીકળી ગયું. આ 3 હોઈ શકે. હવે પહેલા 2માં 3, 3 વધે છે. તો એસનો મતલબ 19 છે. એમાં 3 વધે તો 22. એટલે પહેલો જે છે વી આવશે. પછી એચ છે. એચનો મતલબ 8 છે. 8 ને 3 11. 11 એટલે આપણે શું થશે? કે. અને આ વી. તો વી કે વાળો હશે. તો આ આપણો બી ઓપ્શન નીકળી ગયો. હવે ડી, આર અને આરડી જોઈ લઈએ ખાલી. તો ટી એટલે આપણે કેટલો છે? T20. આવી રીતે યાદ રાખવાનું, T20. ટી એટલે 20 છે. અને એમાં આપણે 2 બાદ કરી તો 18 જે છે એ છેલ્લાનો કોડ. તો 18 શેનો આવશે? આર. તો છેલ્લે આપણો આર હોય આપણો જવાબ થશે. આપેલ શ્રેણીમાં પ્રશ્નાર્થ ચિહ્નની સ્થાને કઈ સંખ્યા આવશે? 5, 11, 23, 47, 95. તો પહેલાં મોટાથી ચાલુ કરીએ. અથવા તો તમે આમ પણ તમને અંદાજો આવી શકે. ભાઈ ગુણ્યા 2 થાય છે 5 દુ 10, વત્તા 1 એટલે 11 થશે. પછી 11 ગુણ્યા 2 અને વત્તા 1 કરો એટલે કેટલા થશે? 22 ને 1 23. પછી 23 ગુણ્યા 2 એટલે 46 અને વત્તા 1 એટલે 47. તો અમે છેલ્લે લોજિક શું આવશે? 95 ગુણ્યા 2 એટલે 9 દુ 18, 180 અને 190 અને વત્તા 1 કરશો એટલે 191 આપણો જવાબ થશે. 0, 1, 1, 2, 3, 5, 8, 13, 21. ચલો અહીંયા કેટલા વધે છે? 13 ને 8 21, 8 ને 5 13, 5 ને 3 8, 2 1 1 0 1. ડબલ ડિફરન્સ લઈ લઈએ. અહીંયા કેટલા વધ્યા? 3 વધ્યા. અહીંયા 2 વધ્યા. અહીંયા 1 વધ્યા. અહીંયા 1, અહીંયા 1, અહીંયા પણ 0, -1 થયો. તો એવું કંઈ લોજિક મળતું નથી. ચલો બીજું જોઈ લઈએ. 0, 1, 1, 2, 3, 5. આપણે તફાવત શું હતો? અહીંયા 8 હતો, અહીંયા 5 હતો, અહીંયા 3 હતો, અહીંયા 2 હતો, અહીંયા 1 હતો. હવે એક વસ્તુ જો, અહીંયા તફાવત 8 છે. તો આનો નાનો સરવાળો થયો છે. અહીંયા 5 છે, અહીંયા 5 આવ્યા, અહીંયા 3 છે તો અહીંયા 3, અહીંયા 2, અહીંયા 2, અહીંયા 1 તો અહીંયા 1. એનો મતલબ શું થયો? કે આગળની સંખ્યા ઉમેરાતી જાય છે. 0 વત્તા 1 એટલે 1, 1 ને 1 2, 2 ને 1 3, 3 ને 2 5. તો 21 અને 13 કેટલા થશે? 34 થશે. તો આપણો જવાબ થશે 34. હવે પી બરાબર ગુણાકાર છે. તો પીની જગ્યાએ આપણે શું કરશું? ગુણાકાર. ટી બરાબર બાદબાકી. તો અહીંયા બાદબાકી. એમ સરવાળો. તો અહીંયા આપણે સરવાળો કરી દઈએ. અને બીનો મતલબ ભાગાકાર. તો આપણે વધ્યું શું? 12 ગુણ્યા 6 વત્તા 15 ઓછા 16 અને ભાગ્યા 4. તો પહેલાં આપણે ભાગાકાર થશે. તો 4 ભાગ્યા 4 એટલે અહીંયા 4 વધશે. પછી ગુણાકાર થશે. તો 12 6 72.
પછી બાકીનું વધ્યું એ લખી નાખો, તો +15 અને -4. તો 15 માંથી 4 જાય તો કેટલા વધશે? 11. તો 72 + 11 ઉમેરીએ એટલે 3 અને 8, 83 આપણો જવાબ થશે. ચલો માઇનસનો અર્થ ભાગ્યા થાય છે. તો આપણે શીખવાડ્યું છે કે ભાઈ માઇનસનો અર્થ પહેલા ભાગાકારમાં જોઈ લેવાનું કે કયો વિકલ્પ સાચો થાય. એક્ઝામમાં આ દાખલા છેલ્લે રાખવાના, ટાઈમ વધે ને ત્યારે નવરા બેઠા કરવાનું, બરોબર? અગાઉ નહીં બે મથવા માંડવાનું, કેમ કે એક ભૂલ થશે તો તમે ગોટાળે ચડી ગયા માનવાનું. માઇનસનો અર્થ ભાગાકાર. અહીંયા તમે ભાગાકાર કરો તો 7/3 અને ગુણાકારનો અર્થ શું થાય છે? પ્લસ. તો અહીંયા આપણે પ્લસ થશે, તો આ તો અપૂર્ણાંકમાં આવી જશે. 7/3 એટલે અપૂર્ણાંકમાં મળે, પણ જવાબ આપણો પૂર્ણ સંખ્યા છે, પૂર્ણાંક સંખ્યા. તો એ ઓપ્શન કેન્સલ થઈ ગયો. પહેલાં હું ભાગાકાર જ ચેક કરું, બરોબર? અહીંયા માઇનસનો અર્થ ભાગાકાર, તો અહીંયા ભાગાકાર કરો તો પોસિબલ છે, કેમ કે 7 49 થાય. ઓપ્શન બી હોઈ શકે. અહીંયા તમે કરો તો માઇનસનો અર્થ ભાગાકાર, એટલે અહીંયા ભાગાકાર થાય અને ભાગાકાર માઇનસ, તો અહીંયા ઓછા થાય. તો 5/8 કરો એટલે પોઈન્ટમાં જતા રહેશો, એટલે એ ઓપ્શન પણ આપણે કેન્સલ કરી દઈએ. તો 2 ઓપ્શન આપણે વધ્યા. આપણે 2 જ ચેક કરવાના ભાઈ. 49/7 વત્તાનો અર્થ શું થાય છે? વત્તાનો અર્થ ગુણાકાર થાય છે, તો એના ગુણ્યા આપણે 3 કરશું. ભાગાકારનો અર્થ શું થાય છે? -5 અને ગુણાકારનો અર્થ શું થાય છે? પ્લસ, તો +8. તો પહેલાં આપણે ભાગોસભા નિયમ પ્રમાણે પહેલાં ભાગાકાર કરશું એટલે 7 વધશે, પછી ગુણ્યા 3 ઓછા 5 અને +8. તો 7 * 21 અને 21માંથી આપણે કેટલા 3 ઉમેરશું તો 24. ઓપ્શન બીમાં આપણો જવાબ આવી ગયો છે. પછી છેલ્લાનો ચેક કરવાની જરૂર નથી. 9 મિત્રો એક વર્તુળની આસપાસ કેન્દ્ર તરફ મુખ રાખીને બેઠા છે, તો આપણે 9 વર્તુળ આપણે માની લઈએ. અને આ જો ના ખબર પડે તો આપણે આના લેક્ચર પણ શીખવાડેલા છે. હવે એમ કીધું છે કે સી છે એ ની ડાબી બાજુએ ત્રીજો છે. તો વર્તુળ હોય તો આપણે ગમે ત્યાંથી સ્ટાર્ટ કરી શકીએ. સી છે એની ડાબી બાજુએ ત્રીજો, અહીંયા એ લીધે પહેલો બીજો અને અહીંયા ત્રીજો સી છે. ઈ એની જમણી બાજુએ ચોથો છે, તો 1 2 3 અને 4 છોડીને આપણે ઈ છે. ચોથો છે એટલે વચ્ચે 3 વ્યક્તિ હોય. ડી જેની ડાબી બાજુએ ચોથો છે, તો એ આપણને ખબર નથી, તો અહીંયા શું લખશું? જે છે 1 2 અને 3 છોડી અને ડી, કેમ કે ડાબી બાજુ છે તો આવી રીતે લખશું. પછી શું કીધું કે જે છે એ એની જમણી બાજુએ બીજા ક્રમે, તો એને આપણે બેસાડી દીધો હોય. બીજા ક્રમે છે તો વચ્ચે એક વ્યક્તિ, તો અહીંયા આપણો જે બેસી જશે. હવે જે મળી ગયો તો અહીંયા 3 છોડીને ડાબી બાજુ ડી છે, તો આ 1 આ 2 અને 3 છોડીને અહીંયા આપણું ડી. હવે એફ એ બી ની જમણી બાજુએ ત્રીજો છે. બી આપણને હજી મળ્યો નથી, તો અહીંયા લખી દઈએ બી છે જમણી બાજુ ત્રીજો છે, એ કોણ છે? એફ છે. આવી રીતે લખી દઈશું. પછી જી એ એનો તાત્કાલિક પડોશી નથી, તો અહીંયા જી નથી, જી અહીંયા નથી, કેમ કે એની બંને પડોશી થશે. તો જી ક્યાં આવશે? અહીંયા અથવા અહીંયા આવશે. જી એનો તાત્કાલિક પડોશી નથી. હવે બી અને એફ વાળું કન્ડિશન આપણે ટ્રાય મારીએ તો એ એક જ જગ્યાએ આવે છે. જુઓ, અહીંયા તમારે બી મૂકો તો જ તમે 2 છોડીને અહીંયા એફ મૂકી શકો, બીજે ક્યાંય ન મૂકી શકો. ધારો કે તમે અહીંયા બી મૂકો તો અહીંયા 1 અને 2 છોડીને અહીંયા તો એફ મૂકી શકાય નહીં, કેમ કે જે આવી ગયો છે, તો એ આપણું નહીં શકે. પછી અહીંયા તમે બી મૂકી શકો, તો ના, અહીંયા 1 અને 2 છોડીને એફ ના મૂકી શકે, કેમ કે ત્યાં ઈ આવી ગયો છે, બરોબર? તો બી માટે આપણે ફિક્સ થઈ ગયું ભાઈ, બી આપણો અહીંયા છે અને 2 છોડીને અહીંયા એફ છે. હવે જી અહીંયા તો છે નહીં, તો જી આપણો અહીંયા થઈ જશે. અને વૈધો કોણ છે? એ બી સી ડી ઈ એફ જી એચ, તો એચ આપણો અહીંયા થઈ જશે. પ્રશ્ન શું છે કે ઈ અને ઈની સાપેક્ષે એચનું સ્થાન કયું છે? તો ઈ આપણો ક્યાં છે? અહીંયા છે. એનું સ્થાન એચનું કયું છે? અહીંયા. તો ડાબી બાજુથી ત્રીજા સ્થાને છે, કેમ કે આ પહેલો, આ બીજો અને આ
ત્રીજો, તો ડાબી બાજુ ત્રીજું. એફ અને એચ વચ્ચે કોણ બેઠું છે? તો એફ અને એચ વચ્ચે કોણ બેઠું છે? એફ અહીંયા છે, એચ અહીંયા છે, તો એ બેઠો છે, તો એ બેઠો છે. સી ની ડાબી બાજુ ત્રીજા સ્થાને કોણ છે? સી આપણો અહીંયા છે. હવે ડાબી બાજુ એટલે અહીંથી સ્ટાર્ટ કરવાનું, પાછું અહીંયા પહોંચી જવાનું, બરોબર? કેમ કે આ આપણું વર્તુળ હોય તો ડાબી બાજુ ક્યાં થાય? અહીંયા પાછો બી આવી જશે. આ પહેલો, આ બીજો અને આ ત્રીજો. સી ની ડાબી બાજુ ત્રીજું કોણ છે એમ પૂછ્યું છે, તો કોણ હતું આપણું? જી. નીચે આપેલ આકૃતિને અરીસા સામે રાખતા કેવું પ્રતિબિંબ દર્શાવશે? તો અરીસા વાળું જ્યારે આપણે સામે રાખીએ અને અરીસો આ બાજુ છે, એ વસ્તુ યાદ રાખજો. એટલે આપણે શું થશે? આ બાજુ છે આપણું, તો એ આવી રીતે થઈ જશે. પછી આવી રીતે છે તો એ પહેલાં તો એવી રીતે થતા એ ઓપ્શન જોઈ લો. આ નીકળી જશે, આ નીકળી જશે. હવે આ બે વધ્યા. હવે શું થશે? આ જે છે એ આ બાજુ આવી જશે, કેમ કે અરીસો આ બાજુ આવે છે, તો ઓપ્શન બી જે છે આપણો જવાબ થઈ જશે. બીજું આપણે કંઈ ચેક કરવાની જરૂર નથી, કેમ કે આ એમ નામ તો રહે નહીં, અરીસામાં સામે જતું રહે. પાસામાં ફેરવતા કેવી દેખાશે આકૃતિ? તો આમાં આપણે એક શરત આ તમે રાખી શકો કે ભાઈ જે એકને એક છોડીને હોય સામે સામે હોય, બરોબર? તો આની સામે આ 3 હશે અને વૈધાઈ કોણ આવશે? ભાઈ ડબલ્યુ ની સામે આ હશે, પછી ડોચની સામે શું હશે? 3 હશે, અને આઈ ની સામે ઓ હશે. એટલે આપણને ખબર પડી જાય. હવે આઈ ની સામે ઓ હોય, હવે ઓપ્શનમાં જવાનું. આઈની સામે ઓ હોય તો એની બાજુમાં તો હોય નહીં, તો આ ઓપ્શન નીકળી ગયો ડી, કેમ કે આ બાજુમાં છે, તો એ ઓપ્શન કેન્સલ. પછી ડોટની સામે 3 છે. જો ડોટની સામે અહીંયા ડોટ હતો, એની સામે 3 હતો, આ બાજુમાં તો હોઈ શકે નહીં, ઓપ્શન બીમાં. પછી આમાં જુઓ તો આઈ ઓ 3 ડબલ્યુ. હવે ડબલ્યુની સામે આપણે શું છે? સ્લેશ, સોરી, જે ઊભો લાઈન છે એ આ ડબલ્યુની સામે છે. એક સેકન્ડ, આપણે 2 લાઈન છે આમાંની. તો ડબલ્યુની સામે આપણે ઊભી લીટી છે, ઊભો લાઈન છે, બરોબર? આડી નથી, આ આડી નથી. તો સામે હોય તો બાજુમાં તો હોય નહીં, તો આ ઓપ્શન પણ કેન્સલ. તો આપણે વધ્યો કયો? ઓપ્શન એ. આ દાખલાને આપણે આવી રીતે ઓપ્શનથી જ કરીશું. બાકી બનાવવું હોય તો તમને આમ ખબર પડી જાય. આ બોક્સ છે ને, આને બોક્સ માની લેવાનું. ભાઈ આ ડબલ્યુ છે, અહીંથી આમાં તમે ઊભું કરી દો. આને આપણે નીચે જ રવા દઈએ. પછી શું કરવાનું? ભાઈ આપણે એમ માનવાનું કે આ 3 આપણે વાળી દીધા અહીંથી, અને આ નીચે રહ્યું. તો ડબલ્યુ આ અને આ એટલા આવશે સામે સામે. ડબલ્યુ સામે આડી લાઈન આવશે અને બાજુમાં આવી રીતે ઊભી લાઈન આવશે. એક સેકન્ડ, આપણે ભૂલ કરીએ, કેમ કે અહીંયા સ્લેશ આડો છે. ડબલ્યુની સામે સ્લેશ આડો થાય છે, તો આ આવી રીતે છે. આપણે ઊભો સ્લેશ વાળું કેન્સલ કરી નાખ્યું. તો ડબલ્યુની સામે આવે છે, તો આમાં જો ડબલ્યુની સામે અહીંયા બાજુમાં છે, બાજુમાં તો ન આવે, તો આ ઓપ્શન કેન્સલ. પછી ડોટની સામે 3 આવતું, આ ઓપ્શન કેન્સલ. અને પછી આઈની સામે ઓ આવતો, તો આ ઓપ્શન કેન્સલ. એટલે ઓપ્શન એ જે છે આપણો જવાબ થશે. ચલો આજે આટલું રાખીએ. 30-60 પ્રશ્નો પૂરા થઈ ગયા. નેક્સ્ટ લેક્ચર આપણે